સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. અક્ષરાધિપતિં દિવ્યં ષડૈશ્વર્ય સમન્વિતં વંદેહં શ્રેષ્ઠદેવં तं સ્વામિનારાયણં પ્રભું. સર્વાવતારધર્તારં ભુક્તિમુક્તિપ્રદાયકં વંદેહં શ્રેષ્ઠદેવં तं હરિકૃષ્ણ મનોહરં. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી સરજુદાસાય સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતો અને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. તબિયત પાણી સારા છે ને? લગન ગાળો ધમધમાટી. આજનો ટોપિક એવો છે એટલે મારે આજ ઘટ પણ આવી ગયું છે. જો માથે વાળ ધોળા થઈ ગયા ને, ચામડી ઢીલી પડી ગઈ, આ ટોપિક જ એવો દાદા, એટલે ઘટ પણ આવી ગયું મારે. જાય વાંચો તો શું લખ્યું છે? સમય, સંબંધ, સ્વાસ્થ્ય અને શાંતિની કિંમત હાથમાં હોય ત્યારે નહીં, પણ હાથમાં ન રહે ત્યારે વધુ થાય છે, એટલે કે સમજાય છે. સમય, સંબંધ, સ્વાસ્થ્ય અને ચોથું શાંતિ. આપણે અત્યાર સુધી યુવા સભાની સિક્વન્સ હાલે છે, કેવી રીતે હાલે છે? કાંઈ વાંધો નહીં, વાંધો નહીં, બે 9મો 10મો નિધિ છે ને. હાલો, પહેલી યુવા સભા આપણે શરૂ થઈ ત્યારે કયો પોઈન્ટ હતો? પછી આ 4 પોઈન્ટ આપણે લેવાના છે, એટલે યાદ આવે છે કઈ? દુઃખમાંથી કંઈક ઉપડ્યા હતા આપણે. દુઃખ કોને કહેવાય, ત્યાંથી આપણે શરૂ કર્યું હતું. પછી દુઃખમાંથી બચવાના ઉપાય કાઢ્યા. પછી વાસ્તવિક શાંતિ શું, ખરેખર દુઃખમાંથી બચ્યા કોને કહેવાય, એમાંથી આપણે તારણ કાઢતા કાઢતા સ્મરણ ઉપર આવ્યા. પછી સ્મરણમાં ઊંડા ઉતરતા ગયા, છેલ્લે ક્યાં સુધી આવ્યા હતા આપણે? ધ્યાન તો ઠીક છે, પણ ભાવ સુધી. સ્મરણ સ્વામિનારાયણ 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 કરવી. જો ભગવાનનું નામ છે એટલે ફળ તો મળે. આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ ક્રિકેટ મેચ જોતા, T20 ઇન્ડિયા ને બીજું કોણ છે, સાઉથ આફ્રિકા. હા, ઇન્ડિયા સાઉથ આફ્રિકાની T20 મેચ હાલતી હોય, એ જોતા જોતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી તો ફળ તો મળવાનું, બરાબર. પણ એની જગ્યાએ ભગવાનમાં ધ્યાન રાખીને કરી તો ફળ ફેર પડે કે ન પડે? પડે. શાંતિ ન થાય એવું નથી, ભગવાનનું નામ જ એવું છે, શાંતિ થાય. અને આપણે તો ભગવાનમાં માનીએ છીએ, પણ જે ભગવાનમાં નથી માનતા, નિરાકારવાદીઓ, એ લોકો એવું કે ભાઈ વાલો તમે તમારું નામ જપો ને તોય શાંતિ થાય. એકનું એક નામ વારી ઘડીએ મનમાં રિપીટ થાય તો એ ઓટોમેટિક એ મન પછી છે ને એને મોનોટોનસ થઈ જાય, એટલે આંટા મૂકવા માંડે. મન આંટા મૂકવા માંડે એટલે શાંત થવા માંડે, એટલે ઊંઘ આવવા માંડે. પણ એનાથી શાંતિ થાય કેવી હોય? ટેમ્પરરી હોય. દુઃખ ન હોય જાય, સ્ટ્રેસ ન હોય જાય. ઘડીક મેડિટેશન ન જાઓ તમે સેન્ટરમાં, મેડિટેશન સેન્ટરમાં ઘડીક તમે મેડિટેશન કરો. આપણે ગયા વખતે કર્યું તેવું
તો હજી ખાલી 2 સ્વિચનો સ્વામી દબાવે તો શાંતિ થવા મળે. બરાબર, એટલું પાવરફુલ મેડિટેશનની ઇફેક્ટ હોય. એમાંય વાઇબ્રેશન હોય એના મંદિરના, ભગવાનના, બધા આજુબાજુના ભક્તોના, એટલે તરત શાંતિ થવા માંડે. તો એનાથી મન શાંત, સ્ટ્રેસ હોય માનો કે જે તે સમયનો ઓછો થાય. ભગવાનમાં ભક્તિ ન વધે એટલે પરમેનન્ટ શાંતિ ન થાય. આ અહીંયા જીવીએ છીએ, માનો કે આપણે કંઈક કામ કરતા હોય તો એનું પ્રોડક્શન ઇમ્પ્રૂવ થાય, આપણી ક્વોલિટી, કામની ક્વોલિટી, એકાગ્રતા ઇમ્પ્રૂવ થાય. મેડિટેશનથી નુકસાન નથી, શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, મનનું સ્વાસ્થ્ય સારું રહે. પણ એની જ વસ્તુ ભગવાનને સેન્ટરમાં રાખીને કરી તો એ આખું સબીજ થઈ ગયું, ઓલું નિર્બીજ થઈ ગયું. સબીજ નિર્બીજ તો બહુ મોટો આખો વિભાગ છે, 2 પ્રકારના આખા સાયન્સમાં અને બેમાં બધામાં સબીજ સાયન્સ, નિર્બીજ સાયન્સ બહુ મોટું શાસ્ત્ર છે. આપણે એમાં વધારે ઊંડું નથી, પણ જેમાં ભગવાન હોય સેન્ટરમાં અને એ ભગવાનને ધ્યાનમાં રાખીને સ્મરણ કરીએ, ધ્યાન ભજન કરીએ, તો ધ્યાન ભજનનું ફળ હોય જે સ્ટ્રેસ ઓછો થવાનું એ તો મળે. પણ અંદરથી એક અલગ પ્રકારની આખી આનંદ, આખી શાંતિની ફિલિંગ થાય. એ ફિલિંગ એવી હોય કે આ લોકમાં ગમે એવી કપરામાં કપરી પરિસ્થિતિ આવે તો આપણને અંદરથી હલબલવા ન થાય. એ જે શાંતિ હોય ને એ ભગવાનના ચરણમાંથી આવે છે. અને ટૂંકમાં ભગવાનને સેન્ટરમાં રાખીને ધ્યાન ભજન કરી કે સ્મરણ કરી એમાંથી એ શાંતિ આવે. એ ખાલી એમનું ધ્યાન ભજન કરવાથી એ જે આંતરિક શાંતિ હોય ને એ નથી આવતી. એટલે ભગવાને વચનામૃતમાં એવું કીધું, આત્મનિષ્ઠાવાળો હોય કે જેને આત્મા સ્વરૂપે વર્તતો હોય, એને એમ જ હોય હું આ શરીર નથી, હું આત્મા છું. એટલે એને શરીરની પીડા તો કોઈ રહી નહીં. છેલ્લે આપણે મરી જાય તો બાળવાનું શું હોય? શરીર. આત્મા કોઈ બાળી શકે છે નહીં ને. એ તો એમ કે ભાઈ એનો આત્મા નીકળી ગયો, કે એનું પાન પંખેર ઉડી ગયું, ઉડીને ક્યાંય ગયું એ બધું આપણને નથી પૂછતા. અત્યારે આપણે કાંઈ એમાં ઊંડા નથી ઉતરતા, પણ આપણે એમ કહીએ કે એનું પાન પંખેર ઉડી ગયું, એનું શરીર આપણે બાળ દઈએ. તો ભગવાન એવું કહ્યું કે આત્મનિષ્ઠા એટલે કે આત્મનિષ્ઠા દ્રઢ હોય તો પણ અંત સમયે આત્મનિષ્ઠા કામ નથી આવતી. ત્યારે શું કામ આવે? ભગવદ નિષ્ઠા, ભગવાનની નિષ્ઠા હોય ને એ અંત સમયે કામ આવે. આત્મનિષ્ઠા ત્યારે કામ નથી આવતી, છેલ્લી ઘડી. મેં ન કીધું હું ઘટપણ આવી ગઈ, આપણે આજ ન્યા જવાનું, મૃત્યુની ટ્રેક ઉપર. મસ્ત એક સ્લોગન છે, એની ઉપરથી આખો મને વિચાર આવ્યો. પછી આ ફોટો પાડી ગયો હું ચાલુમાં, મેં કીધું આ એ સારું છે. એમાં છે ને એક સમય શબ્દ છે, જોવો તમે, પહેલો છે ને સમય, સંબંધ, સ્વાસ્થ્ય અને શાંતિ. થોડું ટૂંકમાં કહી દઉં ખાલી. સમયની વાત, માનો કે બાળકો છે 2, બરાબર, આમ 2 ટેણિયા છે. અત્યારે એને હવે આપણને સમજાય કે હાલું બાળપણમાં આપણે આવું કરી લીધું હોત તો સારું થાય. પછી દાદાને એમ થાય કે યુવાનીમાં આવું કરી લીધું હોત તો સારું થાય ને. જે વસ્તુ હાથમાં હોય ને ત્યારે એની કિંમત ન હોય, પણ એ વહી જાય ને પછી સમજાય. અત્યારે આને જોઈ રમતા આપણને એમ થાય કે અરે પણ આપણે હતા ને ત્યારે બાકી જમાવટ હતી. હા, એ ધૂળવાળી શેરી હોય, ઠેકડો મારીને વંડિયું ટપી જતા, દફતરનો ઘા કરતા, નદીએ નાવા વહી જતા ચાલુ સ્કૂલે. હા, પછી મોઢે તેલ સોપડીને પાછા નિહાળમાં પાછળની લાઈનમાં બેસી જતા, સાહેબને ખબર ન પડે એમ. એ બધી મજા હોય એ આમને જોવી ત્યારે યાદ આવે, પણ એ આપણા હાથમાં તો નથી હવે. પણ ત્યારે જિંદગીમાં આપણે આનંદ કર્યો, હું તો ખાલી આનંદ કહું છું, પણ એ સમયે જે કેળવવાનું હોય એ આપણે ન કેળવ્યું હોય. માનો કંઈક કુટેવ પડી ગઈ, કંઈક કુસ્વભાવ પડી ગયા, કંઈક વ્યસન પડી ગયા, એ નાની ઉંમરમાં જ પડવાના ને. પછી જિંદગીભર એનો પસ્તાવો. તો જે સમયે જ્યારે ધ્યાન દેવાનું હતું, જ્યારે એની કિંમત સમજવાની હતી બાળપણની, એ ત્યાર ન સમજી છે. એવું ને એવું છે એમ યુવાનીમાં શું કરવાનું હોય? સૌથી પહેલું તો માનો કે જ્યાં સુધી મેરેજ ન થાય ત્યાં સુધી પૂરેપૂરું બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભણવામાં ફોકસ કરવાનું હોય. ભણવામાં સારામાં સારું ભણે. હું ખાલી સમયના આપણે ભણતર ઉપર ઊભું રાખી, યુવાની ઉપર હું ખાલી ઉદાહરણ આપું. સમયની કિંમત ઉપર આપણે જાય. 1 વર્ષની કિંમત સમજાય કોને? કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય અને ફાઇનલ એક્ઝામ વખતે હારી પેટ માંદો પડે અને એક્ઝામ તો દે, પણ છેલ્લું પેપર એવું હોય કે એ દઈ જ ન શકે, એટલું એનું શરીર હાલે એવી કેપેસિટી જ ન હોય. એ પેપર એને છોડી દેવું પડે અને એનું રિઝલ્ટ આવે. હવે એને આખું વર્ષ ફરીથી કરવાનું થાય. આખો સ્કૂલનો ટોપર હોય, પણ હવે શારીરિક મુશ્કેલી આવી, ભણી ન ભાઈ કરી. એને તમે પૂછો 1 વર્ષની કિંમત હોય તો એ સમજાવશે 1 વર્ષની કિંમત શું થાય. હવે એનાથી થોડાક નજીક આવે 1 મહિનાની કિંમત. કોઈક પ્રેગ્નન્ટ મહિલા હોય, એ 1 મહિના વહેલા
કોઈક એના બાળકને જન્મ આપી દે 1 મહિના વહેલા હો, એને પછી પૂછો તમે કે 1 મહિનાની કિંમત શું હોય, એ કહે છે. એ શું એની વેદના હોય, એ શું બાળકની પીડાને એ ઓલામાં રાખવા પડે ને, એ કેટલો સમય સુધી જ્યાં પુખ્ત ન થાય ત્યાં સુધી એની દવા દારૂના અંતે એ બધી જે સમય હોય, 1 મહિનાની કિંમત એને પૂછો તો એને ખબર પડે શું હોય. 1 અઠવાડિયાની કિંમત, 1 વીકની. કોઈક સાપ્તાહિક મેગેઝિન હોય, હવે એ માનો કે આખા અઠવાડિયાના ન્યૂઝ ભેગા કરીને પ્રિન્ટ કરતું હોય, બરાબર. હવે જે અઠવાડિયાનું મેગેઝિન એ અઠવાડિયા દરમિયાન એ રિપોર્ટર ભાઈ હોય જે મેગેઝિન લખનારા, એને સમય ન રહ્યો અને માનો કે એણે એ અઠવાડિયાના રિપોર્ટ ન ભેગા કરે ને એની પાસે જૂના જે હતા થોડા ઘણા એ એણે છાપીને મેગેઝિન છાપી દીધું. એને પૂછો કે 1 અઠવાડિયાના મેગેઝિનની શું કિંમત હોય, એટલે કે 1 અઠવાડિયાની જે આપણી હાજરી હોય, જે સમય હોય એની શું કિંમત હોય એને પૂછો, એને સમજાય. કારણ કે મેગેઝિનની જે TRP ના અંતેની બધું રેટિંગ બેટિંગ હોય બધું ઘટી જાય. કોકના એકદમ લેટેસ્ટ ન્યૂઝ હોય એ મેગેઝિન ઉપડી જાય, આનું વયું જાય. તો એને ખબર પડે કે 1 અઠવાડિયાની શું કિંમત હોય, 1 દિવસની. હવે વાત કરું છું. ફોનમાં રહી હું યાદ કરી લઉં. બહુ સરસ હતું, 2-3 હતા પણ એમાંથી આ મને અસર કરી ગયું 1 દિવસ વાળું. એટલે હા, કોઈ મોટી માનો કે રિલાયન્સ જેવી મોટી કંપની હોય, 1 દિવસ એની મશીનરી અથવા તો કોઈ પણ એવું આમ નાનામાં નાનું ઓલું સ્પેર પાર્ટ હોય એ બંધ રહે ને એમાં થોડા ઘણા એમ્પ્લોય ખાલી એના ફ્રી રહે, એને પૂછો 1 દિવસની શું કિંમત હોય. હવે એને તો સેકન્ડમાં કરોડો રૂપિયાના હિસાબ થતા હોય, અને 1 દિવસ એની કંપની બંધ રહે, ભલે એકાદું યુનિટ બંધ રહે ને તોય ભૂખા નીકળી જાય. એને પૂછો 1 દિવસની શું કિંમત હોય, એ સમજાવશે. હવે થોડાક નજીક આવી 1 કલાક, હાલો 1 કલાકે છોડો, એનાથી નજીક આવી જાય 1 મિનિટ. તમને એમ થાય 1 મિનિટમાં હું કોકને કાંઈક ઇન્ટરવ્યૂ દેવા દિલ્હી જવાનું હોય અને ફ્લાઇટ હોય અહીંથી સુરતની, 1 મિનિટ મોડો પડે ફ્લાઇટ ઉપડી જાય, એને પૂછો 1 મિનિટની કિંમત શું હોય, એને સમજાય. આપણે જવાનું હોય વડતાલ, ટ્રેન આવી ગઈ હોય અને એ ગાડી પાર કરતા ને એ દોડતા ને એમાં ટ્રેન ઉપડી જાય, આમ આપણી આંખ સામે ઉપડતી હોય, 1 મિનિટથી ઓછો સમય હોય, એને પૂછો કે હવે શું કિંમત હોય. પાછળની ટ્રેન 3 કલાક પછી આવવાની હોય તો એ કેવી હોય, 1 મિનિટની કિંમત એને સમજાય. સમયની કિંમત સમજાવે. હજી થોડાક નજીક છે, હાવ નજીક, મિલી સેકન્ડ. સિલ્વર મેડલ આવ્યો હોય, હા ઓલી વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય ને રેસિંગની બધી, ઓલિમ્પિક, યસ, એમાં જે બીજા નંબરે આવ્યો હોય એને પૂછો કે મિલી સેકન્ડની શું કિંમત હોય, એ સમજાવશે. એ કે મિલી સેકન્ડનો ફેર હોય ને એમાં તો રિબિન કાપવામાં, મિલી સેકન્ડમાં ઓલા 3 સ્ટેપ હોય ને એમાં સીધો ઉપરથી સાઈડમાં આવી જાય, ખાલી મિલી સેકન્ડમાં. એને સમયની કિંમત સમજાય. હવે હું આપણી વાત કરું, યુવાની છે એટલે યુવાન પ્રમાણે ક્યારે આપણું શરીર પડી જાય નક્કી છે? ગઢા થાય પછી જ આપણે મરવાના. એટલે હવે જો હું ખાલી એક આ સ્લોગન છે ને એ વાંચું છું એટલે તમને સમજાય છે. ઇંગ્લિશમાં છે, વન્સ યુ લર્ન હાઉ ટુ ડાય યુ લર્ન હાઉ ટુ લીવ. તમે એકવાર, એટલે આપણે બધા, હું આ ભેગો જ લઉં છું, આપણે બધા એકવાર મરતા શીખી જાય ને એટલે આપણે જીવતા શીખી જાય. તો તમે કહેશો મરતા થોડું શીખવાનું હોય, એ કહે કે મરી જાય તો પાછા થોડા, મરતા શીખવાનું એ કે મરવાનો જે ડર હોય ને એનાથી બચી જાય. એટલે મીન્સ એનાથી ઉપર ઉઠી જાવ એમ. હું એમ કહું છું, આજ આપણો છેલ્લો દિવસ હોય, આપણને કીધું કે ભાઈ રાત્રે 12 વાગે આપણું ટેં થઈ જવાનું છે, બરાબર, નક્કી જ છે કે રાત્રે 12 વાગે, 12:11:59 છેલ્લો શ્વાસ હશે તમારો. જેવી આમ 12 કાંટા બધા ભેગા થઈ જાય 3 એટલે તમે પૂરા થઈ જશો, ફાઇનલ જ હોય. અને એ આપણને સવારમાં કીધું હોય. આપણે જિંદગી કેવી છે, કોઈ યાર બાધી, કોઈ યાર 1 સેકન્ડનો સમય બગાડી, કોઈ જગ્યાએ કોક આપણે ગાડી લઈને જતા ભટકાણી હોય ને કોકને, અરે વસે ભાઈ જાવ દે જે થયું હોય તમે તાર કેટલા જોઈ હાલ, તું અત્યારે નડીમાં મારે 12 વાગે પૂરું થાય ભાઈ, તારી યારે આ રીતે આ ઓલા પનારા કર્મના પનારા પાડીને પછી મારે શું કરવાનું? હવે તમે એક દિવસને આપણો છેલ્લો દિવસ કરો, જિંદગી જીવન મજા કેવી આવે? કોઈ દી ભૂલ થાય? પછી આપણને એમ થાય કે હવે છેલ્લો દિવસ પછી ન્યા કેમ આવા મળવાનું નથી એટલે હારી પેટ ખાઈ લે, એમ કોઈ કરે? કોઈ કરે? ફિલ્મના એક્ટર હોય, સામાન્ય વાત કરું, ફિલ્મના એક્ટર હોય, કોઈ ધામમાં જાય અને કોઈ એક્સપાયર થઈ જાય ફિલ્મના એક્ટર, તો એની અંતિમ યાત્રામાં એ ફિલ્મના ગીત વગાડે.
તો આખી જિંદગી તેને ફિલ્મના ગીત ગાયા, ડાન્સ કર્યો, બધું. અંતિમ યાત્રામાં કેમ ભજન વગાડે છે? વિચાર તો કરો કમસે કમ. હાલો આ તો વિચારો, જે લોકોને આધ્યાત્મિકતાથી આખું અલગ જ જિંદગી જીવવાની છે, બરાબર હોય છે, અમુક એક્ટરો બહુ આધ્યાત્મિક હોય છે, એની વાત છોડો, પણ ગમે એવો એક્ટર ગયો હોય, અરે ગમે એવો નાસ્તિક માણસ એ ગયો હોય ને, મર્યો હોય ને, તો એની અંતિમ યાત્રામાં કોઈ ફિલ્મના ગીત વગાડે છે? પરણતા હોય ત્યારે વગાડે, પરણતા હોય ત્યારે વગાડે, ત્યારે ખબર છે કે બધા નાને ભેંસના શિંગડામાં પગ નાખવા જાય તો હારી પેટ ધમધમ કરીને, તો હારી પેટ પગ હલવાઈ જાય એમ કરીને નખાવી દે પગ. પણ કોઈ મરવા જાય ને કોઈ એવું કરે છે કે ભાઈ હાલો ફિલ્મના ગીત વગાડી ત્યાં મર્યો એમ, અને અંતિમ યાત્રા નીકળી? ન થાય. શું કામ? એ ઘડી છે ને બધાને પાછું વળી જાય, અને એ ઘડી એટલી બધી ભયંકર હોય. આમ નિષ્કુળાન સામે તો વર્ણન કર્યું, બધા નંદ સંતોએ કરેલું છે, અને સૌથી મોટું તો આપણા શાસ્ત્રોમાં લખેલું. 1 સેકન્ડના 16મા કે 32મા ભાગમાં આપણે જન્મ્યા હોય ને, અત્યારે આપણને કાંઈ યાદ ન હોય. તમે 4 વર્ષના હતા ત્યારે તમે પગથિયામાં પડી ગયા, તમને ખબર છે, ગલોટીઓ ખાઈ ગયા હતા, આમ 2 વર્ષના હતા ત્યારે ઢીચણિયા પર હાલતા હતા, આમ ઉમરામાંથી પડી ગયા હતી, કાંઈ કશું યાદ છે નહીં ને? એ છેલ્લી 1 સેકન્ડના 16મા ભાગમાં આખી જિંદગી જન્મ્યા ત્યાંથી અત્યાર સુધીના બધા જ ખરાબ કર્મ આમ સીધા આમ રીલ કેમ હાલતી હોય, મૂવીની રીલ, એટલા સ્પીડમાં હાલતા. હવે કેવી રીતે એ ટાઈમ જતો હશે, એ છેલ્લી ઘડીઓ કેટલી, આટલો ભયંકર એન્ડ હોય આપણો. વિચારો તમે, આપણી જિંદગી વિચારો, આટલી ભયંકર જિંદગી હોય. હવે આ જિંદગીનો પાછું છેડો તો નક્કી નથી કે ભાઈ ધ્યેય સ્વામી એટલે 70 વર્ષ ક્યાંય લે, એ કાંઈ નક્કી નથી. હમણાં કાલ સવારે કાંઈક રિપોર્ટમાં આવ્યું કે ભાઈ આને કિડની ફેલ થઈ ગઈ છે 2, અને હવે ડાયાલિસિસ થાય એમ છે નહીં. હવે 6 મહિનાના ગ્રાહક છે કે 2-3 મહિનાના છે, તો પૂરું શ્રીપતિ. હવે લીવર ફેલ થઈ ગયું છે, હવે બીજો કોઈ રસ્તો નથી. હાર્ટ ઘણી વાર ધબકારા ચૂકી જાય છે, ક્યારે નક્કી નહીં, સવારે સાંજે હુવે, સવારે જાગે કે ન જાગે, તો પૂરું થઈ ગયું. આપણા નજીકના કોક જાય તો ઘડીક ઓલું થાય આપણને. આપણે ગઈ વખતે ઓલા કબીરદાસજીની વાત કરી હતી, માથે જોત જલે, સાંભળે છે? ફરી કહું, કાશીમાં કબીરદાસજી, સંત કબીરદાસ નામ તો સાંભળ્યું ને? કાશીમાં થઈ ગયા. હવે એનું કામ હતું આ કાપડ વણીને વેચવાનું, એ એમનું કામ. તો બંગાળમાંથી કોઈક વિદ્વાન શાસ્ત્રી ત્યાં આવ્યા અને કે કબીરદાસજીને મળવું છે, કે બહુ મોટા સંત છે, મોટા પુરુષ છે, આપણે એને મળીએ. તો ઘરે ગયા, તો ઘરે એમના પત્ની કે કોઈક હશે તો એમને પૂછ્યું, તો કે એ તો સ્મશાને ગયા છે. તો કે મેં કોઈ ભાડ્યા નથી, તેને ઓળખું કેવી રીતે? તો કે જેના માથે જોત જલતી હોય એ કબીરદાસ છે. આ ભાઈ આવ્યો સ્મશાને, સ્મશાને જોયું તો બધાને માથે જોત હળગે, એટલે કે કોણ આમાં કબીર? પાછો આવ્યો ઘરે, કે ત્યાં તો બધાને માથે હળગે છે. તો કે જોત હળગતી હોય પછી બધા સ્નાન કરે, બધું પતી જાય પછી સ્નાન, ગંગામાં સ્નાન કરીને, સ્નાન કર્યા પછી જેના માથે હળગતી હોય જોત, એ કબીરદાસજી છે. ભાઈ ઘડી ઊભો રહ્યો, એટલે બધું ત્યાં અંતિમ બધું પૂરું થયું એની વિધિ. પછી બધા ગંગામાં સ્નાન કરીને પછી એક પછી એક બધા નીકળતા. જેવા ગંગામાં નીકળે એટલે બધાને માથે જોત ઓલવાઈ જાય. છેલ્લે એક ભાઈ નીકળ્યા, એની માથે જોત હળગતી. એટલે જઈને ઓલા ભાઈ કીધું કે તમે કબીરદાસ? તો કે હા, હું કબીરદાસ. તો કે સમજાણું નહીં કે આ બધાને માથે જોત પહેલાં હળગતી હતી, અને બધા નાઈને આવ્યા તો બધાની ઠરી ગઈ, તમારી એકની શરૂ રહી એમ. તો કે એ બધાને સ્મશાન સુધી વૈરાગ રહે છે. સ્મશાન સુધી એવું થાય છે કે હાલો આ જિંદગી ખોટી છે એમ, આ એક દી આપણે મરી જવાનું છે. પણ જેવું થોડુંક આખું જાય ને એટલે બધું પૂરું થઈ જાય. અને અમુકને સ્મશાનમાં નથી થતું, ન્યાય આળા ગાંઠિયા લાડવા ટટકા, ઓલું સામે બળતું હોય ન્યાય એને સામે કૂતરાને નાખવાના લાડવા ખાઈ જાય એ મૂકે નહીં. હવે એ એને ન સમજાવે, એ કેવું કે હાવ જડમતી કહેવાય. અને અમુક કેવું કે હાવ બાળપણ આમ કાઢી નાખે. મને કે એ સમયે વિચાર જ ન આવે કે આપણે આ કોક દે આપણે થવાનું છે. પણ નજીકનું કે એવું વયું જાય ને, અથવા તો આપણે જોયું હોય આપણી આંખ સામે કે ભાઈ આ દાદા હતા, આપણે એની સેવા કરતા હતા, આપણે એને ભેગા રહેતા હતા, પછી કાલ સુધી કાંઈ વાંધો નહોતો, ને આજ વી ગયા, પૂરું થઈ ગયું. આપણા હાથે અને આમ ચિતા આગ દેવાની થાય, એ જે દશા હોય, એ જે વેદના હોય, એ સંભાળી રાખવી પડે. તો અત્યારે આમ હું ડિમોટિવેટ કરવા નથી કરતો, હું ભાંગી નાખવા માટે નથી કરતો, પણ આ એક દિશા છે ને, આને એક મગજના એક ખૂણામાં આ મૂકી રાખવું પડે, કારણ કે આ જીવનની વાસ્તવિકતા છે. આ આપણા ઘરે આ કોઈ બદલી નથી શકવાના આપણે, અને બધાનું લખાઈ ગયેલું છે. તિલકભાઈનો એન્ડ ફાઇનલ છે, મારો એન્ડ ફાઇનલ છે, અને દાદાનો એન્ડ ફાઇનલ છે. હરિદાદા 100 વર્ષ ખેંચી નાખશે અને ધ્યેય સ્વામીને 40 પૂરા ન થાય,
થઈ શકે, એમાં કાંઈ આપણા હાથમાં છે નહીં કે શું કાંઈ એમ. આપણને એમ થાય કે દાદાની ઉંમર છે, દાદા વહેલા વયા જાય, એ કાંઈ નક્કી નથી. કાલ સવારે તમે આવો ત્યાં ચાર બાંધીને તૈયાર રાખ્યો, હાલો નાખો ધ્યેય સ્વામીને ખંભે, ઉલાળો આવ્યો અશ્વિની કુમાર, એમ કંઈ પૂરું થઈ જાય. એટલે એ વસ્તુ કેટલી બધી આમ, એટલે એને ખાલી એક મગજના એક ખૂણામાં મૂકી રાખવાની છે કે આ વાસ્તવિકતા છે. પાછું બીજું એ કે આપણે જ્યારે જાય ત્યારે ઓલા આપણે નાનકજી, ગુરુ નાનક, પંજાબનો એક વાણિયો, બહુ અમીર પણ એટલો લોભી ને ભૂકા કાઢ નાખે એવો લોભી, કાંઈ આપે નહીં. તો કબીરદાસજીનું આમ એટલે નાનકજીનું નામ બહુ સારું, અને ત્યાંના પરગડા આમ સંત ને મોટા, એટલે એમની પ્રભા એવી અને આભા પ્રભા એવી, એટલે ઓલા એના પ્રભાવમાં ખરા. પણ એ તમારી રૂપિયો દે નહીં. માનો ભિખારી આવ્યો હોય તો ખાલી હસી મજાક માટે કે એક ભિખારી આવ્યો રોટલો લઈને આવ્યો, એ માગતો બિચારો આવ્યો હશે, તો ઓલાએ ભિખારી બિચારે કીધું કે બીજું તો કાંઈ છે નહીં, કંઈક શાક જેવું આપી દઉં તો હાવ રોટલો 2 દિવસનો છે, કડક થઈ ગયો છે, કે ભાવ એવો નથી. તો થોડુંક શાક મળી જાય ને તો હું શાક આ રોટલો ખાઈ જાઉં. કારણ કે ઓલો ભાઈ કે શું નામ, વાણિયાભાઈ, અમીર વાણિયાભાઈ, હા, એ કે લે રોટલો શાક આ થોડો ખવાય, લાવ ઘી ચોપડી દો, એમ કે રોટલો હાથમાં લીધો, અંદર જઈને રોટલો ખાઈ ગયા. એટલે ભિખારીનો ન મૂકે. હવે એને તો કેવો આપણે ગણવાનું, પાછું આમ બંગલો મોટો, ભિખારી ઘડીક ઊભો રહ્યો, શેઠ શેઠ અંદરથી જવાબ જ ન આવે, ભિખારી શું કરે, વયો ગયો બિચારો. એ ભિખારીનું લઈ જાય, આટલો લોભ્યો હોય, હવે આને કેવી રીતે કરવું. પછી એમના બધા શિષ્યો હોય ને એને કીધું કે નાનકજી આ છે ને થોડોક માથા ભારે માણસ, કાંઈક થોડું ઘણું વાપરશે તો સુખી થાય, નહીંતર આ પણ દયા આવે કે આપણો હાવ પાડોશી કહેવાય, આપણા ગામનો કહેવાય, પણ હવે કાંઈક થોડુંક સમજાવો તો સારું. તો કે સારું. પછી ગયા ત્યાં અને ઘરે જઈને પછી કીધું કે એક કામ કરશો કે મારે છે ને હવે હું તો વૃદ્ધ થયો, મારું શરીર લાંબુ રહેશે નહીં, પણ કે હાલું જોઉં કે આ જબ્બોય મારો ફાટી ગયો છે, હવે અત્યારે તો અહીં હું સીવી નાખીશ, પણ કે ન્યા જાઓ અને ન્યા ફાટી જાય તો ન્યા કંઈક મારે સીવવા બીવા હોય તો સારું પડે. અત્યારે તો સારો જ છે, હું જાશ એટલે સારો જ હશે, પણ કે હું જાઉં ને પછી મારી પછી તમે આવો તો હોય લેતા આવજો, પણ કે એક કામ કરજો, મારી પાસે પડીને એ હોય લાવજો, એટલે કે હું જાઉં છું હોય લેતો, એટલે કે તમે મારી માટે હોય લેતા આવજો તમે જ્યારે આવો ત્યારે. એટલે હજી ઓલો વાણિયો ભાઈ વિચારે ત્યાં નીકળી ગયા. નાનકજી ત્યાંથી ઘરમાં જ નીકળી ગયા, ઓલો વિચારે ચડ્યો, એ કે હોય તો મને જ બાળ દેવાના છે, હોય મારે કેવી રીતે લઈ જાય. એને પછી બધા ચકડા બધા ચાલુ થયા, એટલે એ આખી રાત ઊંઘ ના આવી, ઊંઘ આવે આમાં હોય આરે લઈ જવાની. હા, તે સવારના પોરમાં હોય, સવારે સૂરજ ઉગ્યો ન ઉગ્યો ત્યાં તો નાનકજીના દરવાજા પાસે એ કે પણ હોય લઈ કેવી રીતે જાય, કે કેમ તે આટલું બધું ભેગું કર્યું છે, તું લઈ જવા આટલું ભેગું કરતો હશે ને એમ. કે એ વાત સાચી, સમજાઈ ગયા ને ટૂંકમાં કે આ વસ્તુ કે હારે આવવાની, એક હોય ન થવાની હારે, તો આ બધું ક્યાં થવાનું. તો કે તો શું કરું, તો કે વાપરી નાખી, એ વાપરી તારી જિંદગીમાં કામ લાગશે. અને આપણે એમ માની છીએ કે હું રૂપિયા બાબતે વાત જ નથી કરતો, કે માનો કે ધન વાપર્યું એ જ દાન કર્યું એવું નથી. આપણો સમય હોય ને જિંદગીનો સમય, એ પણ આપણે ભગવાન માટે વાપરીએ ને, એ એક મોટું દાન છે. સૌથી મોટું દાન આમ તો ખરેખર આપણી જિંદગીનો સમય કાઢીને દેવો ને એ મોટું દાન છે. રૂપિયા તો આજ હોય કાલ ન હોય, એ કાંઈ આપણા હાથમાં નથી, ફિક્સ નથી, અને એ કોઈ સુખ શાંતિનો કે એનો સ્ત્રોત નથી રૂપિયા. અને માનો હોય રૂપિયા સુખ શાંતિનો સ્ત્રોત, તો કરોડોપતિ માણસ છેલ્લી એની જિંદગી હોય ત્યારે પૈસા દઈને, માનો એકલો માણસ હોય વિદેશમાં, તો અત્યારે કેવી જિંદગી, તમે સ્વામી ઘણી વાર વાત કરતા કે બાજુવાળો મરી જાય તો ખબર ન પડે, લાશ ગંધાય ને પછી આ લોકો ફોન કરે કાઉન્સિલમાં, કાંઈ કંઈક ઘણા દિવસથી આ દરવાજો અંદરથી બંધ લાગે છે, કોઈ બહાર નીકળતું નથી, અંદર જતું ને ચેક કરી જાઓ, એટલે ઓલા માણસો આવે ને બધું તોડીને જોવે ત્યાં અંદર મરી ગયો ને બોડી ગંધાઈ ગયું. આવી જિંદગી હોય. રૂપિયા તો હોય જ નહીં એની પાસે, વિદેશમાં ત્યાં રાતદી તૂટી મરતા હોય તો હું એમ કહું છું કે એની પાસે માનો કે $1 કરોડ હોય,
એ કરોડ ડોલર આવતા આપે મને કોકને, હું એમ નથી કહેતો કે એની જિંદગીનો શ્વાસ નાખી દે, પણ એની જિંદગીમાં છેલ્લી જિંદગીમાં એને કે કરોડ ડોલર આપે ને કોક એમ કે 5 ગ્રામ પ્રેમ આપી દો કે હું બળ મને આપો, એ પૈસાથી મળે છે? હવે તમે એ વિચારો, પૈસાની કિંમત જાજી કે પ્રેમ હૂંફ બળની કિંમત જાજી? તમે દવાખાને જાઓ, માનો કે અહીંથી દવાખાને ગયા, આપણે કોકની ખબર કાઢવા ગયા, સરકારી દવાખાનું હોય ને આપણે કોઈક મિત્રને દાખલ કર્યા છે, ખબર કાઢવા ગયા, મિત્રને ખબર કાઢ લે એને કાંઈ વાંધો નથી, પણ બાજુમાં જ નીકળ્યા, એમાં કોઈક જુવાડો હતો અને આમ થોડો કંટાતો હતો, એકલો ત્યાં પૂતો હતો, એના બધા સંબંધીઓ બધા રિપોર્ટ કરાવતા છે, આપણે બરોબર નીકળ્યા, થોડીક વાર આપણે ટાઈમ હતો, થાય બહાર જઈને મોબાઈલમાં આમ જ કરવાનું, એને બદલે એની પાસે ગયા, શું ઓલા ભલામણા હું આમ ટેન્શનમાં એવું લાગે, અરે અરે પણ બહુ દુઃખ બહુ, અરે એવું મૂંઝાવાનું છે, તો તું જુવાન છો, ટેન્શન લેમાં તમ તાર હું બેઠો, લે ઘડીક હું બેહું, તાર બા આવે ત્યાં એમ કહીને ઘડીક તમે બેહો અને ઘડીક વાત કરો, એને વાતે વળગાવો, એને જ્યાં એને દુખાવો હોય ત્યાં પીડા મન હોય એની જગ્યાએ તમે બીજી હોય જગ્યાએ લઈ જાઓ કે અત્યારે ભારત આફ્રિકાની મેચ ચાલે છે, ભારત હારે એવું છે, એમ કહીને વાત નાખો એને મગજમાં, ઓલું ભૂલી જાય, ઓલું એને આ દુખાવો થતો ભૂલી જાય. તો આપણને એમ લાગે કે આપણે એને આમ આપણને એમ લાગે ભાઈ ટાઈમ પાસ કરી દીધો એમ. ના ના ના, તમે કરોડ રૂપિયા કોક દે ને એનાથી 3 ગણું નહીં પણ 300 ગણું દાન કર્યું એને. એ હું દે ને એ આટલું બધું મોંઘું ને આટલું બધું કિંમતી હોય છે. એ કોઈ પણને જરૂર પડે, એવું કાંઈ નથી કે સાધુ હોય એને ન જરૂર પડે, સાધુની જરૂર પડે, ગઢા ભાભાની જરૂર પડે, નાના બાળકની જરૂર પડે. આપણને એમ થાય ઘણી વાર તોફાન બહુ કરતા 2 આંટી લેવી પણ એને પ્રેમની તો એને જરૂર પડે, ન પડે એવું નહીં. જેટલી એને પડે ને એટલી એના બાપા નહીં પડે, જેટલી એના બાપાને પડે ને એટલી એના બાપા નહીં પડે, અને એના બાપા જીવતા એ નહીં પડે. 4 પેઢી જીવતી ને તો 4 પેઢીને પ્રેમની તો જરૂર પડે, એની વગર હાલે નહીં. કારણ કે એ છે ને ઓલું આમ આ કહેવાય ને ઢીચણમાં ઓલું આવે ને અંદર ઓઇલ ઓલું આવે લિગામેન્ટ છે ને એકબીજા આમ ખરક ખરક થાય નહીં ને એટલે એના માટે લુબ્રિકન્ટ આવે. એ લુબ્રિકન્ટનું કામ કરે પ્રેમ. એ છે ને સ્નિગ્ધતા હોય એમાં, એ છે ને કનેક્શન રાખે. સંબંધનો પોઈન્ટ છે ને અત્યારે આપણે સમય ઉપર છે પણ સંબંધ ઉપર આપણે પછી લઈ જઈશું. હવે તમે આપણે વાત કરતા હતા મિલી સેકન્ડથી ઠેઠ બધે આવ્યા 1 વર્ષથી મિલી સેકન્ડ સુધી. હવે એ બધામાં આ યુવાનીમાં ક્યારે આપણું ઠેકાણું પડી જાય, આમ કાઠિયાવાડી ભાષામાં કે ટોલી જાય એનું કંઈ નક્કી નથી એમ. તો આપણે શું કરવા, આ હું એમ નથી કહેતો આનાથી બીવાની જરૂર નથી, આ એક ખાલી યાદ રાખવાનું કે આપણું ઠેકાણું નથી. બીજું આપણી પાસે કોઈ તારીખ નથી, જન્મની તારીખ હોય પણ મરણની તારીખ આપણે લઈને આવ્યા છીએ પણ આપણને ખબર નથી લખાઈ ગઈ છે. એ બધું ત્યાં એ લોકો ફાઇનલ જ કરી રાખે કે આ તારીખે આને ઉપાડવાનું છે. હાજી ફાઇનલ છે. એ બરસ તારીખ સમય બધું જ ફિક્સ છે. હાવ હાજા નિર્વાશું તોય ઉપાડી જાય ને, હરખા હારી પેટના માંદા પડીશું તોય લઈ જાય, એ એનું ફિક્સ છે. એ ધ્યાનમાં રાખી પછી તમે ધંધા વ્યવહાર બધું જ કરો. પણ આ વસ્તુ એક મગજમાં રાખવાની, સમય માટે કહું છું. એટલે સમયનો છે ને દુરુપયોગ નહીં થાય. આપણે એ જ કહેતા હતા ને કે આજ આપણો છેલ્લો દિવસ હોય તો જિંદગીમાં આ દિવસમાં આપણે એક પણ કામ ખોટું થાય, આપણે એક પગલું ખોટું ન ભરી છે. કોક આપણને સામેથી આમ ગાળ દે જાય, મારી દે જાય, આપણો સ્વભાવ સ્ટ્રોંગ હોય ને તો આપણને ખબર પડે ને કે હાજે મરી જવાનું, તો આપણે એને સંબંધ ન બગાડીએ. કાળો ખોટે શું કામ એને આપણે માથે કરવું, પાછું એ કરમનું પોટલું હારે લઈને જવાનું, એ પાછું ત્યાં બધા એના સમાધાન થાય, એ બધી માથાકૂટ કરવાની, એ બધી ક્યાં આમાં કરવાની, મૂકો ન હવે એમ કહીને આપણે એને જાતો કરી. શું કામ, આપણો છેલ્લો દિવસ છે એટલે. અને આપણે બધાને ફાઇનલ છે કે આપણે 80 વર્ષ સુધી રહેવાના જ છે. કાંઈ તા ભાઈ આ માથું આખું ટાઇલ વહી જાય ત્યાં સુધી તો રહેવાનું જ છે. તારે હું નહીતર તો આપણે એ પ્રમાણે ન કરી. આનો મતલબ એવો નથી કે ધંધા પાણી છોડી દો, પરિવાર છોડીને અમારે ઘરે આ પહેરી લો, એવું નથી હું કહેતો. અમારે તે શું કે આમ આ ઓલા માટે નથી પહેર્યું કે ભાઈ હાલો બી ગયા, મૃત્યુથી બી ગયા, કાંઈ ખબર નહોતી પડતી. પણ એટલી ખબર હતી કે આમાં વહેલા ભગવાન મળે. કારણ કે ઓલી બધી પળો જઈને નીકળી જાય ને શિંગડાવાળી, ઓલું હું તારું શિંગડા ભરાણું ને ભેંસ ભડકી હોય તો ઉપાધિ આવે. એ અમારી ઉપાધિ નથી, સમજાણું. એ ભેંસ ભડકે તોય ભલે ને ન ભડકે તોય ભલે, શિંગડામાં પગ જ નથી તો ઉપાધિ શું હોય. અમે તો આમ દોરીને હાલી છીએ એટલે હાલી જાય, એ હાલી જાય મૂકી દેવાનું દોડું હાલી જાય. એટલે સંસાર કદાચ આગો પાછો થાય તો એમ અમને બહુ ફેર ન પડે, કારણ કે કનેક્શન નથી ને અમારે એવા. અને તમારે એ વસ્તુ છે પણ અમારે નથી, એવું નથી. તમારે કેવું છે, તમારા પરિવારના અને જેટલા તમારા સંબંધીઓ હોય એટલા મિત્રોના એટલાના જ કનેક્શન છે ને. અમારા ભગવાન હારેના છે,
સંતો હારેના છે, તમારા હારેના નથી? તમને દુઃખ આવે, તમને પીડા નથી થતી? માળા ફેરવી દુઃખ ભગવાન દૂર કરજો. આ મંદી બંદીમાં કંઈક ઠેકાણે પાડી દો બધાને. આ ક્યાં તમે યાર આ બધું લાંબુ ખેં જાઓ છો? આ 3રું 4થું વર્ષ કાઢો છો, હવે કંઈક સમજો થોડા. હવે આ 25 પૂરી થાય એટલે 26માં કંઈક આમ હોનાનો સૂરજ ઉગાડો હવે કંઈક એમ. હા, હીરામાં રિયલમાં આંકો તોય ભલે ઓલા સીવીડી, હા સીવીડીમાં આંકો તોય ભલે, જેમાં આંકો એમાં જે તમારે આંકવાનું પહેલે જ કહી દેજો એટલે બધા એ બાજુ ઠેકડો મારે એમ, એટલે વાંધો ન આવે. એટલે ઓલો સૂરજ હોનાનો જ રહે આપણે, નદી પાસે ચાંદી ન થઈ જાય. એટલે પહેલી વાત હતી સમયની, કે સમયની કિંમત આપણે જે પ્રમાણે જીવીએ છીએ એ પ્રમાણે આપણી જિંદગીનો, અને આ પાછો કેવું આપણે જે આ અત્યારે જે કાળ છે ને યુવાનીનો કાળ, એમાં જ બધું થઈ શકે. ભજન ભક્તિ ગોપાળાન સ્વામી એવું કીધું 50 વર્ષ સુધી જે કરવાનું હોય ને ત્યાં સુધી થઈ શકે. એટલે 50 નજીક પોગે એ બધા ઢીલા ન પડી જતા, કારણ કે એ વખતે ત્યારે આયુષ્ય એ પ્રમાણે હતી. અત્યારે આપણી આયુષનું આમ ઓવરઓલ 200 વર્ષ પહેલાંનું આયુષનું રેટિંગ અત્યારનું જોઉં તો વધી ગયું, કારણ કે અત્યારે બધી દવાના અંતે એટલે આપણે 60 લઈ જાઓ, 60-65 સુધી લઈ જાઓ, ત્યાં સુધી અત્યારે માણા કડે ધડે હોય છે. ઓલા દાદા 82 વર્ષે આપણે કાંકડિયા સાહેબ 82 વર્ષે તમને લાગે નહીં, સવારમાં આવીને એ ગેટે વહેલા આવ્યા હોય, એ 5:30માં આવી ગયા. હું દરવાજો ખોલાવું ક્યારેક 5:40 થઈ જાય, ક્યારેક 35. દાદા એક્સરસાઇઝ કરતા હોય. 82 વર્ષના દાદા સવારના પોરમાં અહીંયા હો, ટાઈટના અહીંની ટાઈટ તો તમને ખબર જ છે ને, આમ કરતા આમાં સવારના પોરમાં. મેં કીધું પણ બાકી હા પાછું ઠેઠ ઓલા પણ પેલેસમાં રહે, ટ્વિનમાં રહે. હા, સૌંદર્યમાં ટ્વિનમાંથી હાલીને આવે, સવારમાં 5:30માં પોગી જાય ને ઊભા એક્સરસાઇઝ કરે, દરવાજો ન ખુલે ત્યાં. હવે એ આયુષ જુઓ તમે. હવે એને આ સમયે એને ભજન ભક્તિ જેટલી કરવી એટલી થઈ શકે. મને તો એનું જોઈને જ થઈ ગયું. મેં આપણે 82 વર્ષ થવાના જ નહીં, એ પહેલાં વયા જવાના. અને 82 વર્ષ કદાચ રહ્યા ને તો લાકડી 3 લાકડી અને એકાદી વ્હીલચેર એ બધું ભેગું હોય છે ત્યારે માણ હરખું થાય. આ તો બધું તકલાદી છે, આ બધું જૂનું એટલે નવું એન્જિન છે. આ બધું દાદાનું બધું જાદરિયા બદરિયા ખાધેલું જૂનું એન્જિન, હિતાભાઈનું. હા એ બધા હા શું કે ઉતાવળી નદીમાં સ્નાન કરેલું હોય બધું. બરોબર ને, ઘેલા નદીમાં ને પછી કયા ઓલી વચ્ચે બેન વચ્ચે આવી કેરી નદીમાં. હા, કેરી નદીનું એ બધું પાણી પીધેલું હોય. હા હા એ બધું પ્રસાદીનું પાણી પીધેલું હોય ને એને આયુષ્ય એમ જ લાંબી થઈ જાય. મેં બહુ નથી પીધું, ત્યારે મને તરતા શીખ્યું એટલું પીધું, પછી લાંબુ નથી પીધું. પછી સુરતમાં રહ્યા હું પીવા પાણી. આ વાત થઈ સમય, કે અત્યારે આપણને ભગવાને યુવાનીનો કાળ અને સુવર્ણ કાળ આપ્યો છે, તો એમાં સમય આપણે સાચવી લેવાનો. એટલે સમય પારખીને અને આપણે કામ કરી લેવાનું. અહીંયા જ બેઠા છો, અહીંયા જ આવ્યા છો, તો અહીંયા આ જ કામ કરવાનું જે આપણે કરવા આવ્યા છીએ. પછી તમે ધંધામાં જાઓ તો પછી ત્યાં ધંધાનું જ કામ કરવાનું. પછી ત્યાં આખા ગામનો વહીવટ કરવા નહીં બેસો. પછી જ્યારે વહીવટ કરવા બેહો અહીંયા ઓલા આપણે બ્રિજ ઉપર, ત્યારે પછી તમે તારે આખી દુનિયાનો કરવાનો. એટલે પુટિન સમજતો નથી ને ઓલો આમ કરે છે ને તેમ કરે, બધું ત્યારે ખોલી નાખવાનું. આણે ઓલા ઉપર એર સ્ટ્રાઇક કરીને આ ભારત હાળું સમજતું નથી, હારે હારે જ કરે છે નકરું. એ બધું તમારે જ્યાં કાઢવું હોય ને એ બધો ત્યાં બળાપો કાઢીને પછી ખંખેરીને વયું જવાનું. પછી ત્યાં ઘરે જઈને પછી ભારત હારી ગયું હોય તો ઘરે જઈને પછી આખી રાત ઉજાગરો નહીં કરો, હુઈ જવાનું શાંતિ. એ ફરી જીત છે તમને, એને ટેન્શન લેવાની જરૂર નહીં. એટલે જે જ્યાં કરો ને ત્યાં કરીને પછી વહી જાવ. એટલે અહીંથી મને કથા સાંભળીને પછી ખંખેરીને હાલતા સ્વામી કીધું મૂકીને વહી જવાનું. એ એમ નથી કહેતો હો કે સ્વામીનું સ્વામી પાસે બલ પડ્યું, આવતા મંગળવાર આવશું ત્યારે લઈ લેવું આપણું, એમ નથી કહેતો. આને આ તિજોરી છે ને ભગવાને આપેલી તિજોરી છે, એમાં થોડીક જગ્યા રાખીને એમાં ગોઠવી દેવાનું. કારણ કે આ છેલ્લે આ બધું કામ લાગવાનું. છેલ્લે તમારા રૂપિયા નથી કામ આવવાના, અને તમારું ગમે એવું સારું શરીર હશે ને આમ કડે ધડે ઓલા ભાઈ હું આપણો ફાઇટિંગ વાળો ભારતનો ખલી, હા એની જેટલું પાવરફુલ બોડી હશે ને તો એ કાંઈ એમ હારે નહીં થવું, એ બાળી જ દેવાનું. કદાચ બહુ મોટું શરીર હોય, જાજા લાકડા જોશે, એટલો ખર્ચો છોકરાને વધારે થાય. અને મારી જોડે ખપાટ વાળું હોય છે, થોડાક ઓછા લાકડે બળી જાય. અને 2 ઠોંહા મારશે તો બધું આ બધું ઓગળી જાય તરત. જાડું છે એટલું વધારે ઘી ને તેલ ને તલ ને બધું કેટલું નાખવું પડશે, ત્યાં માણ બળશે, એવું થાય. આટલી વાત થઈ સમયની, કે આપણને ભગવાને યુવાની આપી છે, તો એ સમયને આવી રીતે આપણે મિલી સેકન્ડ સુધીની કિંમત સમજીને એને
આપણે બચાવવાનો. એટલે એ સમયનો સદુપયોગ કરવાનો. બીજો શું પોઈન્ટ છે દાદા? સંબંધ. સંબંધ ક્યાં આવે? પરિવારમાં. ભાઈ, મા બાપ, પત્ની, છોકરા, એ બધો સંબંધ. એની કિંમત શું? જ્યારે એ બધી વસ્તુ હોય, આપણે માનો કે કોઈકને આરે પાર્ટનરશિપમાં ધંધો કરતા હોય, હવે કોઈ નાના એવા ડિસ્પ્યુટને લઈને પાર્ટનરશિપ છૂટી જાય, નાના એવા પ્રોબ્લેમને લઈને પાર્ટનરશિપ છૂટી ગઈ, અને હવે એકલા આપણે બધું કરવાનું. હાલો પાર્ટનર વિચિત્ર જ હોય અને આપણું શોષણ જ કરતો હોય તો શાંતિ થાય. પણ હવે ખાલી થોડો ઘણો સ્વભાવનો પ્રશ્ન હોય અને પાર્ટનરશિપ છૂટી ગઈ હોય, એકલું આપણે બધું કરવાનું થાય, ત્યારે સમજાય કે સંબંધની કિંમત શું હતી. પછી ઘરના મુખ્ય વ્યક્તિ રળનારા હોય, બરાબર, એ મુખ્ય વ્યક્તિ જ્યારે રળવાનું મીન્સ એનું અચાનક કંઈક એવી પ્રકારનું એક્સિડન્ટ થાય તો પથારીમાં બધું કરવું પડે. હવે એ રળી ન શકે ને એના એકના રળવાથી ઘર હાલતું હોય, ત્યારે ખબર પડે કે આ વ્યક્તિની કિંમત કેટલી છે. વસ્તુ કરતાં વ્યક્તિની કિંમત વધારે હોય, પૈસા કરતાં વસ્તુની કિંમત વધારે હોય. આપણે સંબંધની વાત છે એટલે થોડું કાંઈ આ એક પોઈન્ટ લઈ લો, અગત્યનું છે. મને ગમે એટલું ધન હોય પણ એની કરતાં વસ્તુની કિંમત વધારે જ હોય. એક સામાન્ય ઉદાહરણ આપું. એલેક્ઝાન્ડર નામ આપણું છે ને, સિકંદર આપણી ભાષા. હવે આમાં સાચી હશે, બનેલી હશે કે દંતકથા છે, ભગવાન જાણે. હવે રણમાં બરોબર આવ્યો એના ઓલા સાથે પાણીની ભાઈ કંઈક ભૂલો પડેલો આમ આગો, એમાં એક સંતની કુટિયા ભાઈ આવી ગયો. એટલે સંત બેઠેલા એ ગરમ રેતીમાં સરસ આમ બધી બાજુ શરીર તપાવતા હતા, બાદશાહ જેમ ભૂતેલા ઝૂંપડીને. એટલે ઓલાએ આવીને કીધું કે પાણી જોઈશ મારે. સિકંદરે આવીને કીધું તો કે કોણ તું? એટલે કે પાણી જોઈશ મારે. ઓલાએ કીધું સંત કે તું છો કોણ? પણ ઓળખતા નથી મને? ના રે, હું તને થોડું ઓળખું. તો કે હું આ પોણી દુનિયા સર કરીને આવ્યો એ સિકંદર એલેક્ઝાન્ડર છું. તો કે તો હું પણ એલેક્ઝાન્ડર હોય, હું પણ. તો કે પાણી જોઈએ છે. પાણી છે પણ દેવું નથી, કિંમત થાય એની. તો કે બોલો ને, તમે જે કોઈ આપી દો. પછી ઓલા સંતે કીધું તું જેટલું સર કરીને આવ્યો ને એ બધું અહીં મૂકી દે, પાણી આપું તને એક ગ્લાસ. ઓલાને મરવા જે આમ ગળે પ્રાણ આવેલો એ શું કરે? આપે કે ન આપે? તો કે બધું આપું તમને. હવે એક ગ્લાસ પાણીની કિંમત કેટલી થઈ? આખી જિંદગી મહેનત કરી જ થાય. એટલે ટૂંકમાં ધન, એટલા ધન સામે વસ્તુ શું મળી? સામાન્ય. એટલે ધન કરતાં વસ્તુની કિંમત વધારે થઈ કે ન થઈ? વસ્તુ કરતાં એનાથી વધારે કિંમત વ્યક્તિની કહેવાય. ગમે એટલા રૂપિયાના ઘરેણા હોય પણ એ પહેરનારો જ ન હોય તો શું કરવું? હવે સંબંધે આવ્યું ને આ વસ્તુ કે આપણે વસ્તુને જેટલી પ્રાધાન્યતા આપી છે ને એનાથી વધારે વ્યક્તિને દેવી પડે. અને હવે એનાથી એક સ્ટેપ આગળ, વ્યક્તિ કરતાં તે જેની માટે આપણે જે મરીને જ્યાં જવાનું છે એમાં જે આપણને સપોર્ટ કરવાના હોય, ટૂંકમાં આધ્યાત્મિક માર્ગમાં જે ભગવાનની નજીક જવાનું છે, જેમાં આત્યંતિક શાંતિ, આત્યંતિક મોક્ષ, જે પરમ શાંતિ કહેવાય, ત્યાં આપણે જે જવાનું છે એમાં જે આપણને સપોર્ટ કરે ને એ વ્યક્તિ કરતાં પણ એ આપણી માટે વધારે અગત્યના હોય. એમાં ભગવાન, સંત અને એવા કોઈ ભક્ત, એનું સ્થાન હોવું જોઈએ. આવી રીતે આ ક્રમ રાખવો જોઈએ જિંદગીમાં. અને આના આધારે હવે હું તમને સંબંધમાં લઈ જાઉં, જે આપણે ત્રીજો પોઈન્ટ આવ્યો ને વ્યક્તિ અને ઓલા માટે. તો સંબંધમાં કેવી રીતે બે પ્રકાર હોય. એક તમારા લોકલ સંબંધ જે ઘરા હોય, એ જે રિલેશન કહેવાય. માનો બે ભાઈના સંબંધ, ભલે બે ભાઈ ભેગા આમ અલગ રહેતા હોય પણ તમારે સંબંધ તો હોય ને, ભાઈનો નાતો તો હોય. લગ્ન પ્રસંગે જવાનું, જમવાનું, કંઈક સારા મોડા પ્રસંગે કાંઈક સુખ દુઃખમાં એકબીજાને મદદરૂપ થવું, એ રીતનો જે સંબંધ હોય તેમાં આપણાથી જેટલું થતું હોય ને એટલું આપણે ઘસાવાનું હોય. સંબંધમાં હંમેશા આવું છે. સંબંધ ઘસાવાથી ઉજળો થાય. જેમ આ તાંબુ પિત્તળ હોય અને તમે ઓલી પિતાંબરી લગાડીને ઘસો તો કેમ હનુમાનજી ગણપતિ ચમકવા માંડે. બસ એમ એ ઘસી એમ એ સારો થાય સંબંધ. એમાં સામેવાળાને ઘસવાનો ન હોય. ત્યાં તમે કાચ પેપર લઈને મંડાવો તો બીજા દી દેખાય નહીં. આના ઘરે ન જાય. એટલે કાચ પેપર એટલે સમજ્યા ને તમે, આવી ભેગો ઉતળી નાખવાનો. આવો અત્યારે ક્યાં ગુડાણા, કટાણા ગુડાણા, એમ ફોન કરીને આવું હતું ને ખાવાનું બનાવવાની ખબર પડે ને. આવું આ સંબંધ નથી, પણ પ્રેમ ભાવ એ રીતનો સંબંધ કહું છું. અને એ સૌથી વધારે અફેક્ટ ક્યાં કરે? આપણે આજુબાજુમાં. આપણને એમ થાય પછી એકવાર સંબંધમાં તરાડ પાડી કોઈ પણ રીતે
અને સંબંધ છે ને એ આમ કેવું છે, લાગણી ભાવનાથી જોડાયેલી વસ્તુ છે. સંબંધનું બોન્ડિંગ શું છે? ભાવના છે. નાનું બાળક હોય એને એ નથી ખબર કે આ મારી મા છે કે આ મારો બાપ છે, પણ એને એ કનેક્શન કેવી રીતે હોય છે? એ ભાવથી હોય છે. સંબંધ લાગણીથી ભાવનાથી જોડાયેલો હોય. ગમે એવો દીકરો હોય, ગમે એવો ઉતરેલો હોય, પણ તોય બાપને એના દીકરામાં પ્રેમ હોય. અને એની વારસાગતિ હોય, માનો કે જે કાંઈ જમીન આવતી હોય એ પાડોશીને દે આવે કે ભાઈ મારા દીકરા કરતાં એ હારો, લાખ ગણો હારો, એને દે. ગમે એવો હોય તો એને જ દે. શું કામ? સંબંધ. એ લાગણીનો તાતણો છે ને એટલે. પણ હવે માનો કે આપણે પરિવારમાં ભેગા રહેતા હોય, એમાં કોઈ એક વ્યક્તિ એના સ્વભાવ, અહંકાર કે કોઈ પણને લઈ એ સંબંધ ઉપર ઘા મારે, અને એકવાર મારે એમ લાગણી તૂટે નહીં. લાગણી વસ્તુ કે ચીકણી છે. એ પ્રેમ છે ને એ ચિકાસવાળો, એ સ્નિગ્ધતા. આ કીધું ને આપણે લુબ્રિકન્ટ જેવું, ટીચરને કેમ ઓઇલની, એમ એ કામ પકડી રાખવાનું કામ કરે. પણ એ રોજ કોક તોડ જ કરે. તમે કોસ્ટિક સોડા નાખો, આમ ચિકાસ હોય, મધની ચિકાસ, એમાં તમે કોસ્ટિક સોડા નાખો, મધના દાણા છૂટા પડવા, છૂટો પડી જાય. હવે એ લાગણીને રોજ તોડ જ કરો, એને ભેગી જ ન થવા દો. અને આમ રીતસરની કેમ દુશ્મન હોય એમ તોડો. એકવાર લાગણી તૂટે ને પછી એને હાંધવીની બહુ અઘરી છે. હંધાઈ જાય. એ વસ્તુ એવી નથી કે નો હંધાય એમ. પછી જે હાંધવાની હોય, જે તોડનારો હોય ને એને એની કિંમત નથી એટલે તોડ નાખી. પણ હવે જ્યારે સમય આવશે ને ત્યારે એની વસ્તુની કિંમત સમજાય છે કે આ લાગણીની. મેં કે ભાઈ હાલો આપણે 4 મહિના ગણો કે 4 મહિનાના પીરિયડમાં મેં આની લાગણી યારે ખિલવાડ કર્યો. એને આપણે એને નિસ્વાર્થપણે આપણે યારે પ્રેમ રાખવા મહેનત કરી, પણ 3-4 મહિના સુધી આપણે મહેનત કરીને લાગણી ઉપર પ્રહાર કર્યો. ભાઈ આને આપણે જરૂર જ નહીં, આ માણા જેવો, એમ કરીને લાગણી તોડ કરી. હવે તોડી નાખી, તૂટી ગઈ. હાલો કદાચ થોડી ઘણી રહી ગઈ હોય તાતણું. સંબંધ હોય એટલે પરિવારની લાગણી હોય, ભાવના હોય, એક આખું ગ્રુપ હોય એટલે એમ ભાવના હોય, તૂટી ન જાય. પણ બોલે પ્રહાર કર્યો હોય ને એટલે એ લાગણી કેવી પતલી બહુ થઈ ગઈ હોય. તો હવે આમ સામેથી ફોર્સ મારો, પાઇપ એકદમ પતલી હોય ને તમે 5નું પાણીને પ્રેશર મારો તો શું થાય? પાણી જાય ખરું? અને જાય તો કેટલું જાય? એ પતલી પાઇપ હોય એટલું જ જાય ને. એમ તોડવા માટે 4 મહિનાનો સમય લાગે, જોડવા માટે 40 મહિના જોઈએ. ત્યારે એ પહેલાં જેવી લાગણી થાય તો થાય. આ બધી વસ્તુ આવી. એટલે એ સંબંધો આરે ખિલવાડ નહીં કરવાનો કોઈ દિવસ નહીં. લાગણી આરે, પ્રેમ આરે ખિલવાડ નહીં. ખિલવાડમાં ખબર પડે ને, એ મજાક મસ્તીમાં એ વસ્તુ આરે છંછેડ નહીં કરવાની. અહંકારને લઈને નહીં કરવાની, કે કોઈ આપણી આમ ટોસ કે મોટાઈ કે એને લઈને સંબંધોમાં ખિલવાડ નહીં કરવાની. ભલે હું સાધુ હોઉં તોય ભલે, તમે હરિભગત હોવ તોય ભલે. હાલો આશ્રમની દ્રષ્ટિએ કદાચ આ આશ્રમ ઊંચો કહેવાતો હોય ગ્રહસ્થ કરતા, એનો મતલબ એવો નથી કે તમે હાવ તુચ્છ છો, નાખી દેવા જેવા છો. એ લાગણીથી કનેક્શન રહેવું જ જોઈએ. એ એમ કાંઈ તોડી ન નાખવાનું. હા ભૂલ થતી હોય, કયો કોકનો સ્વભાવ હોય થોડાક વઢીને કે, કોઈક સ્ટ્રોંગ હોય તો એ એના પ્રમાણે કે. એનો મતલબ એવો નથી લાગણી તૂટી ગઈ છે. લાગણી હોય ત્યારે કહેતા હોય. પણ એ વસ્તુ તમે માનો કે મને કીધું, હાલો ગુણસાગર સ્વામી મને કીધું કે ભાઈ આમ ન કરતા. હવે મને ન મનાણું, મેં કીધું તમને ખબર ન પડે આમ કરી, મેં આમ મારી દીધો ઘા આવી રીતે. પણ એણે મને જે કીધું સીધો લાગણીથી જ કીધું છે ને. એણે કંઈ મારે દુશ્મન છે ને કીધું છે એવું તો નથી એમ. હવે હું એને એવી રીતે 1 વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું, વારી ઘડીએ કે કરતા હોય મને, અને ખરેખર ભૂલ હોય, પણ મને ન સમજાતી અહંકારને લઈ. એટલે હું એને સામે કે જ કરું, તમે વાયા પડી ગયા છો, આમ કરો છો, તેમ કરો છો, ફલાણું ઢીકણું, તમે તમારું કરતા નથી, આમ તેમ કેટલું કરી નાખો. હવે એ લાંબો સમય થાય એટલે શું થાય? પતલી થઈ જાય ને તાતણો. તમે તમારું જોજો પરિવારનું. એ જ કહું છું કે ભાઈ ભાઈમાં, પતિ પત્નીમાં અમુક વસ્તુની છે ને સંબંધો કદરથી જીવે, એને સન્માન કહેવાય. હું તમને એનું છે ને આખું મસ્ત કહું. 4 પોઈન્ટ ઉપર છે ને સંબંધો રહે આખા. એક તો રિસ્પેક્ટ કહેવાય, ઇજ્જત. સંબંધોમાં છે ને સન્માન જોઈએ, આત્મસન્માન. પતિ પત્ની વચ્ચે માનો તમારા સંબંધ હોય, વિવાહિત સંબંધ, તો પત્નીને તુચકારવાની ન હોય કે પત્નીએ પતિને તુચકારવાનો ન હોય. એ સંબંધ છે ને ઇજ્જત તો એમાં જ હોય છે. એનાથી સંબંધો નિખરે, પાંગરે. પછી બીજું સમજોતા, કમ્પેરિઝન, એટલે આમ કોમ્પ્રોમાઇઝ. આમ કે ને કોમ્પ્રોમાઇઝ કરવું, સમજણ હંમેશા આમ સમજોતું કરી લેવું. કાંઈ પણ ભૂલ થાય તો પહેલાં જોઈ લેવું, ભાઈ મેં આમ વિચાર્યું એટલે મેં આમ કર્યું. તો ઓલા કહે કે ભાઈ ના ના એવું નહોતું, ખરેખર આમાં આમ હતું એટલે આમ થયું. હવે હોય ગેરસમજણ,
પણ આપણે શું કરીએ, એકબીજાને પૂછી ન શકીએ અહંકારને લઈને, અને મનમાં બાંધી બેહારી બધું કે આ આમ નથી કરતો, ઓલા આમ આમ કર્યું હતું એટલે આમ નથી કરતો, એ આવો જ છે એમ કહીને આમ દિવાલ મારી દઈએ. હવે દિવાલ એકવાર આપણે ઊભી કરી, હવે સામેવાળો કંઈ એમ ન તોડે, તમારી પરમિશન વગર એ દિવાલ કઈ રીતે તોડી શકે? એટલે એટલું કોમ્પ્રોમાઇઝ સંબંધોમાં હોવું જોઈએ. પછી ત્રીજો પોઈન્ટ છે કમ્યુનિકેશન, વાતચીત કરવી. સંબંધો છે ને વાતચીતથી આમ ગાઢ થાય. હવે હું તમારે 3 મહિના સુધી બોલું જ નહીં તો સંબંધોમાં તમને એમ લાગે આ સ્વામી કંઈક રિહાણા લાગે છે. એમ જ થાય ને પકાભાઈ, હા તમે આવો તો તમારે હું મોઢું ન દઉં તો એમ થાય કે ભાઈ સ્વામી કંઈક રિહાણા છે, એ હાસું. એટલે આ ત્રીજો પોઈન્ટ છે ઇજ્જત, કોમ્પ્રોમાઇઝ એટલે સમજોતા, અને ત્રીજું વાતચીત કરવી. અને હવે ચોથું બહુ મસ્ત પોઈન્ટ છે, કિંમત કરી, એની વેલ્યુ. સામેવાળી વ્યક્તિ છે ને એની કિંમત કરી. કદાચ એનામાં આવડત કળા ન હોય, પણ એક વ્યક્તિ તો છે ને, એ વસ્તુ તો નથી ને, જીવે તો છે ને, એ ખાઈ શકે છે, પી શકે છે, હું ભલે આપણા લાઈફમાં આપણે જે મને પૈસા કમાવાના એમાં એ મદદરૂપ ન થઈ શકતો, પણ વ્યક્તિ તો છે ને, એને કાંઈ તમે પથ્થરની જેમ નાખી તો નથી શકતા ને. તો બસ એની કાંઈક તો કિંમત હોય, ભલે એના પ્રમાણે એ હોય કે ભાઈ એને ભગવાને આવડત કળા ન આપે. કોકને માનો કે સંગીતનું ખાનું ન હોય તો હું એ માણા નથી? કોકને ગાડી હાંકતા ન આવડતું હોય તો એ માણા નથી? એનામાં નથી આવડત ગાડી હાંકવાની. અને માનો કે આ ચોર હોય, ચોર, હવે એ એમ માને કે ચોરી કરતા ન આવડતો એ માણા જ ન કહેવાય, તો આપણે શું બધા સમજવાનું? હે એ આપણને વસ્તુની જેમ કાઢ નાખે એમ થોડું હાલે. એટલે જેને એમ ટેલેન્ટ હોય એના સિવાયના જે બધા ટેલેન્ટવાળા હોય એ બધા હું માણા નહીં, એટલે એની કિંમત નહીં કરવાની. એનામાં જે હોય ને એવું તો આપણામાં ન હોય ખરેખર. અને અમુક વસ્તુ એવી હોય, ઘણા આપણને એમ થાય હાલો ભોટ જેવો, હા આપણી ઓલી ભાષામાં કહે ને દેશી ભાષામાં, હા ભોટ જેવો. એ ભોટ જેવો છે ને એ ખરેખર જો એની ઓરિજિનલ ઓલામાં આવે તો આપણને ખબર ન પડે એવો પાવરફુલ હોય. તમે જોજો ઘણીવાર ઘણા માણસો ધંધામાં નવા જોઈન્ટ થાય ને તો શરૂઆતમાં આમ હાવ ધીમી સ્પીડે હાલતો હોય. આપણને એમ થાય હું જીવનમાં કરશે, આ 35 વર્ષે પંગણી રહેતોય સારું, આને મળ્યા તોય સારું, કંઈ 4 પગે થાય સારું, આમ થતું હોય. હવે 35 વર્ષે એ છે ને એ બાદશાહને જે આટા મારતો હોય, 4 બંગડીવાળી ગાડી, હા એ બાજુમાં લાડીને બધું, વાયા 2-3 ટાબરિયા બધું હોય. હાલો કેમ આ રૂપિયા રળે કંઈ ખબર પડતી નથી. આપણે યારે હીરા ઘાતા હતા, પૂછ કરતો હતો ને આપણે બરાસ મારતા હતા હરખા કરીને. આપણા વેરાય જાય એને બ્રશ મારીને વીણવાને કહેતા ગોત મારો હીરો પડી ગયો છે એમ કહીને 2 આંટી જતા. આ ભોટ જેવો લાગતો, પણ એનું ફિલ્ડ આવે ને એ માણસ એકો થઈ જાય. એ કાંઈક તો હશે ને એના. અને એ આપણે કરવા જાય તો પાછા આપણે પાછા પડી. સ્ટોક માર્કેટ હોય માનો કે, હવે આપણે હીરામાં ભલે પાવરફુલ હોય, આમ ગમે આમ સીવીડી આખું આમથી આમ ગોળ ગોળ ફેરવતા હોય, પણ એ સ્ટોક માર્કેટ નાખો ને તો બીજાથી બધું હોય એ વયું જાય. ગાંઠનું કોપી ચંદર નહીં જાય, એટલે થોડુંક સીવીડીમાં હતું કાંઈક થોડુંક ઘરનું તો નીકળે, હપ્તા પાણી નીકળે, ઓલા એ ન રહે. અને કોક એવા હોય કે હીરામાં આવે એ બધું ખોય, પણ એ પાછા સ્ટોક માર્કેટમાં ભૂકા કાઢે. તો એ ભગવાને એને એ ટેલેન્ટ આપ્યું હોય, પણ એને લઈને એ કંઈ ભોટ ન હોય. એ જ્યારે આવું આપણને, અને આ તો ખાલી રૂપિયા બાબતની વાત કરું, આપણને રળતા હોય, કોઈ વ્યક્તિ રળતા હોય એટલે આપણને એમ લાગે આ ટેલેન્ટેડ છે. પૈસા રળી શકે એ માણસ ટેલેન્ટેડ કહેવાય ને, એમ એવું કાંઈ નહીં. માણસ ગરીબ હોય પણ ટેલેન્ટ કાંઈ રૂપિયાથી જ નથી દેખાતું. ટેલેન્ટ સ્વભાવમાં દેખાય, ટેલેન્ટ એની પ્રમાણિકતામાં દેખાય, ટેલેન્ટ એની ઇજ્જતમાં દેખાય. બધા રૂપિયાવાળા ઇજ્જતદાર હોય એવું નથી. તમે હું અમુક રૂપિયાવાળા નામ લઉં, નથી લેવા પણ આ તો કહું છું, મારું નામ લો તમે બધા એમ કહે આવે ને એને ક્યાં તમે આ સભામાં સંભાળો છો? હોય ને તમારા મગજમાં આવતા હશે, જો નામે આવવા માંડ્યા, આમ જો આમ દેખાય ઉપર ડિસ્પ્લેમાં દેખાય હોય એમ કહેવા. એ ગુંદાણ ઠળિયા જેવા, એ કોઈને મદદ ન થાય અને શું કરે આમ બધી બાજુથી. ઓલા બિચારા માણ કોક મિડલ ક્લાસ માણા થોડુંક સીવીડી કરીને થોડુંક વેચવાની ટ્રાય કરતો હોય ને તો હા ઉતારે. 4500નું પડીકું હોય ને 2500 દેવું ત્યાંથી મૂકે. એટલે ભાઈ તારે ક્યાં તાણી છે બાપા, આને દે ને તો એને હપ્તો ભરાય ને એ નહીં થાય. બાજુમાં ઉસીના લાવીને હપ્તો ભરવો પડશે, પણ એ તોય ન કરે. એટલે એનું નામ આપણે મગજમાં આવે આ સંભાળી ત્યારે, આ ખરેખર આવો સ્વામી કે એવો જ છે એમ. તો એનાથી ઇજ્જત નથી થતી એમ. રૂપિયાથી ઇજ્જત ન થાય, રૂપિયાથી કિંમત ન થાય, વેલ્યુ કોઈની રૂપિયાથી ન થાય. વેલ્યુ વ્યક્તિની એના જીવન મૂલ્યોથી થાય. જીવન મૂલ્યોમાં રૂપિયા નથી આવતા, એમાં સ્વભાવ આવે. એનો કેવો આમ પ્રેમાળ સુહદ, આમ એકબીજા સાથે વાતચીત કરવામાં કેવો છે માણસ,
સંબંધોમાં કેવો છે, એનાથી એના વ્યક્તિત્વની આમ ખબર પડે આપણે, અને એના આધારે જ નક્કી થાય કે આ માણસ આવો છે કે આવો નથી એમ. અને કોઈ વ્યક્તિને સ્વભાવથી નો ખાલી આંકી લેવાય. ઘણા કેવું હોય બહારથી દેખાતા હોય સ્ટ્રોંગ, આમ થોડાક હોય ગુસ્સે ભરેલા, તમે કાંઈ પણ કરો એટલે સીધો જવાબ પહેલાં આમ તાર પેટી હોય ને એમાં ઉપરના તાર સપ્તકમાં જવાબ આવે, સમજ્યા ને તમે? ત્યાં કેવી રીતે શરૂઆત થાય, ત્યાં હું તારા બાપે ડાયટું ત્યાંથી શરૂ કરે. હવે આપણને એમ લાગે પણ એટલે કાંઈક તો હરખું હોય ને, એટલે એમાં ક્યાંય એવું કરીને આવ્યા કે ભૂંડું કરીને આવ્યા, એટલે તને પૂછવા આવ્યા બાપા, અહીંથી શરૂ કરે. ત્યાં હું ડાયટું હતું તે ત્યાં ગુડાણો હતું, ત્યાંથી શરૂ કરે. હવે એની ભાષા એવી છે, ભાષાને લઈને એને જજ ન કરવાના. એ નાનેથી એ પ્રમાણે ઘડાણા. એ આપણે શરૂઆતમાં ન કીધું કે આપણું બાળપણ આપણે એ વખતે સાચવી લેવું પડે. હવે એ ન આપણા હાથમાં રહ્યું. હજી યુવાની છે તો એટલું સાચવી લે તો ઘટ પણ સારું રહે. અત્યારે પાછા હજી જો ન પાડવાના બધા સ્વભાવો પાડીએ અત્યારથી, હજી ભાષામાં કંટ્રોલ ન રાખી, હજી માનો કે વ્યસનોમાં ફેશનમાં ને એમાં કંટ્રોલ ન રાખી, ભાઈ ભાભા થાય ભાઈ રોનકી ભાભા થાય. આપણે નહોતું વાત કરી એમ જે હા ભાઈ અત્યારથી પછી તો બાળકમાં આપણે જેવા હતા એ બધા સ્વભાવ અત્યારે દેખાય છે કે નહીં? અત્યારે વાંગડ હોય તો વાંગડ, આમ હાવ પ્રેમાળ હોય તો પ્રેમાળ, એ રીતનું હોય. અને એ વખતે જે કુટેવો પાડી એ બધી અત્યારે હોય જ. ત્યારે હવે જાગવામાં ગોદડા હારે પ્રેમ કરતા હોય, ખેંચાતા હોય, સામે મમ્મી ખેંચતા ને આ બધું છોકરો ખેંચતો હોય, ગોદડા હારે આખો ઊભો થઈ જતો હોય તોય પાછો ખેંચીને હોઈ જાય. હવે એ વખતે નાના હતા ત્યારે એ બધા બખાડા કર્યા હોય. તો હવે જ્યારે આવું થાય ત્યારે હવારે ઈ જ થાય દશા. શિયાળો આવે અને ટાઈડ પડતી હોય, બે ધાબળા નાખીને પૂઈ ગયા, હવારે કેવી રીતે ઊભા થાય? કારણ કે નાના હતા ત્યારે એ પ્રમાણે બધું ગોઠવ્યું છે આપણે સેટિંગ. તો શરીર એ પ્રમાણે મળે ને તેને મજા આવે. યુવાની હોય યુવાની. અત્યારે હવે સ્વભાવો સંબંધો આપણા જે છે એ કુટેવો એ બધું અત્યારે સાચવી રાખીને તો ઘડપણમાં એ વસ્તુ રોનકી બાબા જેવી ન થાય, સારું રહે. ટૂંકમાં છોકરાઓ ઇજ્જત કરી શકે, તમારી સેવા કરવામાં એને આનંદ આવે, એવું અત્યારે વર્તન હોય ને તો એ વખતે રહે, પછી હાથમાં ન રહે. પછી અત્યારથી કુટેવ પડી ગયો કે પછી એ વખતે એમ જ. એટલે આ સત્સંગ કરીએ છીએ આપણે, મંગળવારની સભા, રવિવારની સભા, કે સંતો ભાઈ અમથા બેઠા હોય, આપણે આનંદ કરતા હોય, ભલે આનંદ કરતા હોય. તમે એ આનંદ જે માનો કે આપણે અહીં બેસી છીએ બધા ઘડીક, ભલે ગમે એ વાતો કરતા હોય, પણ તમે સંતો હારે બેઠા હોય ને તો તમે જોજો અમુક લેવલથી નીચી વાત તમે ન થઈ શકે. માનો કે તમે જે બહાર બધી વાતો કરતા હોય એ અહીં ન થાય. એટલે એમાં અમુક પ્રકારનો સત્સંગ, અમુક પ્રકારનું આપણું ઘડતર એ બધું આમ સૂક્ષ્મ રીતે થતું હોય. આપણને એમ થાય આપણે સ્વામી હારે અડધી કલાક 2 કલાક આનંદ કર્યો. ના, તમે સત્સંગ કર્યો એમ જ માનજો. અહીં બેસીને તમે આવો છો, ભલે તમે ગપ્પા મારતા હો, કદાચ તમે અલગ મલકની વાતોય કરતા હો, પણ એ સંતો બેઠા હોય એટલે સામે તમે ગમે એવી લાખ વાતો કરો ને એમાં 2 પોઈન્ટ એવા નાખી દે કે ભાઈ આપણે હવે ત્યાં યુક્રેનના યુદ્ધમાં આપણે શું ડાયટું છે, આપણે સ્વામિનારાયણ કરવું. ભગવાન યુક્રેન વાળાનું સારું કરે ને રશિયા વાળાનું સારું કરે અને સુદાન વાળાનું સારું કરે, ભલે ને એર સ્ટ્રાઇક થઈ હોય તોય. એ ત્યાં બેઠા હોય, ત્યાં ઓલા પણ બેઠા હોય તો આ આળા સમજતા નહીં. આ ટ્રમ્પે આદું ખાધું છે, એને કહેવાય ટેરી બેરી ઓછો કરતો કંઈક થોડુંક અમારે હીરા બહાર આવે. ત્યાં એ સંતો કહેવા ન આવે, અહીં બેઠા હોય કે ભાઈ મૂકો ન હોય, જે હોય અત્યારે આપણે ભગવાન સંભાળો. તમે તમારા કામ ઉપર ધ્યાન દો, તમે ત્યાં ફોકસ કરો, ભગવાન આગળ રસ્તો કાઢી દેશે. એ થાય તો એટલા જે સંસ્કાર પડ્યા ને એ તમને ખોટા રસ્તે જતા અટકાવે. આપણને એમ થાય આપણે સંતો હારે બેઠા, ઘડી મજા કરી, આનંદ કર્યો, પણ એમાંથી આ સંસ્કાર આવે ધીમે ધીમે. એટલે એ પણ જરૂરી છે. તમને એમ લાગે કે ભાઈ હવે ક્યાં ટાઈટના સ્વામીને અત્યારે જગાડવા ગપ્પા મારવા જાવ, પણ આવું તમ તારે એની ચિંતા ન કરી, આ ખુરશી નાખીને બેવું, વચ્ચે એવું લાગે તાપણી કરશું આપણે, તમને બેહવા. એ સમય વેસ્ટ નથી, એ આનંદ છે. તમે ખુદ તમે ટ્રાય કરી લેજો. અઠવાડિયામાં તમે 5 દી તમારે બહાર જાઓ છો ને, રાતે ક્યાંક લગ્નમાં જતા હશો, પછી આ પુલ પ્રસાદીનો કરવા નથી જતા, હા ને ઊંધી ગાડી ઉપર ઊંધા ટાંટિયા નાખીને એમ બેઠા હોય ને, અરે વાત જ કરવામાં. એમાં જો કોઈક 4 વ્હીલ વાળો જરાક વધારે ફૂલ થઈ ગયો આમ કરતા હોય ને તો આમાં આઘે આમ કરતા હોય. આ મેં જોયું એટલે કહું ચલા એટલે ઓલાની ગયો એમ કહેતા. હવે ઊંધી ગાડીમાં બેઠા હોય અને ત્યાંથી આવું કરતા હોય. 5 દિવસ ત્યાં જવાનું, 1 દિવસ ઘરે રહેવાનું, 1 દિવસ તો સોરી અહીંયા આવવાનું હોય મંગળવારે, એટલે 1 દિવસ આ 5 દિવસ ત્યાં બેવાનું અને 1 દિવસ અહીંયા બેવાનું. પણ તમે અહીંયા જે આવ્યા ને એ દિવસનું તમારે સવાર જોવાની અને ઓલા બધા દિવસની સવાર જોવાની, થોડીક ઝીણી જોવાની હો સવાર.
આમ જાગીને આમ મોઢું વિસળું ન વિસળું ખંખેરીને બધું હાલો નાવો મોડું થઈ ગયું, લાવો ભાખરો કાંઈ ખ્યાતાળી મૂકી એમ નહીં કરવાનું. થોડીક શાંતિથી આમ સવારે જાગીને ઘડીક શાંતિથી આમ 4:30-5 જાગી જાવ ગીતાભાઈ. તારે ભાઈ ત્યાં ક્યાં ઉતાવળ હોય આપણે. ઓફિસે કેટલા વાગે જાવ? 9 વાગે કે 10, 8 વાગે. જાગો કેટલા વાગે? 7 વાગે. તો કલાકનો ટાઈમ હોય, ઘડીક પથારીમાં જાગીને પથારીમાં બેસી જાઓ તોય વાંધો નહીં. કે ઘડીક પૂજા કરો ત્યારે શાંતિ ઘડીક બેહો. ખબર પડે. ગઈકાલ આપણે સભામાં ગયા હતા, સંતોભાઈ ગયા હતા, ગઈકાલ રવિ સભામાં હતા, પછી સાંજે બેઠા હતા સંતોભાઈ. એ દિવસની બીજે દિવસની સવાર હોય તો ફેર પડે. શું કામ? એ બધું આવી ગયું અંદર. આપણને એમ થાય આપણે સંતો ઘડીક વાત કરી હતી, ખોપાળામાં આમ હતું, હે અમે ગાડીઓ લઈને જતા હતા, એ વળાંગમાં ગાડી સ્લીપ થઈ ગઈ અને પછી ભાઈ વાત કરો મેં. હા, એ હવે મને યાદ જ રહે, એ ભૂલાશે નહીં હવે, જિંદગી પર યાદ રહે. પછી આપણે ના જવાનું થાય, મને જગ્યા તો એ બતાવજો, પ્રસાદીની જગ્યા આપણે પગે લાગવા જાવ, ત્યાં ઓટલો કરવો પડશે, શરણાર્થીને પધરાવે આપણે ભાવેશભાઈ. હા, આ તો જો ભગવાન વખતે બધું હતું પ્રસાદીનું, બરાબર. ત્યારે બધા અલગ અલગ ભક્તોના બધાના ઘર પ્રસાદીના બધે ત્યાં ચરણાર્થીને પધરાવે, અમુક પ્રસાદીના ઘર પ્રસાદીના લાકડા ગાડા બધું સાચવી રાખ્યું ને. પછી આજથી 200 વર્ષ પછી આ બધા ભક્તો બધા પ્રસાદીના થશે, એટલે બધાના ઘર ખોડા એ બધી પ્રસાદીની જગ્યા બધી સાચવી પડે. હાલે પછી ધામમાં વયા ગયા એટલે બધા મુક્તરાજ થઈ જાય. પછી એની બધી વસ્તુ પ્રસાદીની કહેવાય. કાંઈ એક સર્વોપરી ધામ હતું, ત્યાં ધુબાકા દેતા હતા હિતાભાઈ. એ ગઢાગઢ પણ હશે, આમ 80 વાળાના હિતાભાઈ છે, લાકડીને ટેકે આમ હાલતા છે. હા, અને તીર્થના ટાબરિયા હોય ને, તીર્થના ટાબરિયા એને પછી હિતાભાઈ કહેતા હશે, અરે તારી જેવડા એ થોડોક મોટો થઈ ગયો ને હિતાભાઈ, 80 રવાના ઓલો 20-25 પગ્યો હોય, તારી કરતાં થોડાક મોટા હતા ત્યાં સર્વોપરી ધામ બનેલું. ત્યારે ત્યાં બધું બિલ્ડિંગ થઈ ગયું, આ બધું ભરાઈ ગયું આખું, ઠેઠ આમ કીમની ઓલી બાજુ નીકળી ગયું છે. આ જો આ જગ્યા હતી, અહીં કેનલનો કાંઠો હતો, કેનલ બેનલ બુરાઈ ગઈ છે, ત્યારે ક્યાં હશે ને બધું ઉપર બધા રોડ બોડ થઈ ગયા. આ તમને ભવિષ્ય બતાવું છું, છોકરાને કેવા થાય તમારે અત્યારથી બધું ગોઠવી રાખવાનું. હા, અને એ અમે જાતા ટાઈટના સભામાં ખમણ બમણ ખાતા. શું છે? વાહ હિતાભાઈ, મગજ ને ચેવડો. વાહ, હા, એ મગજ ને ચેવડો ખમણ ને ગરમ ગરમ કઢીને ધુબાકા દેતા. તમારે તો હું જમાના બધા ફરી ગયા કે ખાવાનું કે ફોનમાં થાય ઓર્ડર કરીને, પછી એવો જમાનો આવવાનો તો કોઈ ઘરે રાંધવાનું નહીં. હા, એ આ સ્વિગી જેવા કેટલાય આવી ગયા છે. પછી તો અત્યારે કાંઈક જે છે એ છે, થોડું ઘણું માણી જ લેજો. અત્યારે હાથે કોઈ ન કરી દે ને તો હાથે બાજરાનો રોટલો કરીને ખાઈ લીજો, પછી મળવાનું નથી. થોડાક વર્ષ પછી ભૂલી જ જવાનું છે. એ 35 પછી મને નક્કી નથી લાગતું, એટલે 10 વર્ષ છે જીવનના, હું આમ મોજ કરવા જેવા, પછી ઠેકાણા વગરનું બધું. આગળની જિંદગી શું હોય? પછી રોબોટ આવશે, એને કે રોટલો કરી દે, એ રોબોટ આમ સકડી કરશે. ઓલું આમ એને ઓલું આમ આપણે કોમ્પ્યુટરમાં હેંગ થઈ જાય ફરે સકડું, એને કહો બાજરાનો રોટલો કરી દે એટલે આમ કરશે. અત્યારે રોબોટ બધા આમ ટાક 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 હાલતા હોય. ઘરના કામ રોબોટ જ કરવાના હો દાદા. એટલે તમારે 100 વર્ષ સુધી રહેવાનું જ છે, રોબોટ જોઈને જ જવાનું છે આપણે. તમારે પહેલાં હું વયો, આપણે બે હારે જ ગોઠવશું, હારે વ્યા જાઓ, માથાકૂટની. એ રોબોટને બાજરાનો રોટલો કરવાની કહો, એને હાલે મગજ, ગમે એટલો ડેટા નાખો તો એનાથી થાય. આપણીથી હરખો ને ટીપા દો આમ કરીને થાય, એનાથી ક્યાંય થવાનું. હવે એ પછી મજા ન રહે, ગામડા જેવી મજા. અત્યારે આ સંતો હારે જે આનંદ કર્યો એ મજા, એ પછી લઈ એ સમય કેવી રીતે રહે? વાત છે સંબંધની. આ તો હું ત્યાં લઈ ગયો, ઘડી આનંદ કરી આપણે. સમય પહેલા નંબરે, બીજા નંબરે સંબંધ. આ બધી કિંમતી વસ્તુ છે. ત્રીજા નંબરે સ્વાસ્થ્ય, શરીરનું સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય. એ તો આપણે આગળ લઈ લીધો છે આ 3 પ્રકારના સ્વાસ્થ્ય, પણ તો અત્યારે થોડુંક શરીર વિશે કહી દઉં કે શરીર સાચવવાનું. હા, આમ મારી ઘોડે શું કે નકરું નહીં ખાવાનું, તપમાં એમ નહીં કાઢી નાખવાનું. હું કરતો નથી એટલું બધું તપ, પણ આ તો હુકલકડી હોય ને એટલે બધા એમ કે તપસ્વી છે. એમ ખાવા બેહો ત્યારે મારે ચાંદડીના ગોળા જોવો ત્યારે તમને ખબર પડે કેવા તપસ્વી છે. બલબલા આમ ચકડીએ ચડી જાય કે સ્વામી જાય ક્યાં આટલો બધો ગોળો, એ વયો જાય અંદર, ગોઠવાઈ જાય બધું. આ ખરેખર એવું આવે, તમે જેને ફાયદો હોય ને બહુ જાજી, એ બિચારા પામ થોડુંક ખાય ને એકાદ રોટલીને થોડુંક પાણી પીવે ને તોય ફૂલે. અને મારી જેવા એ એનાથી 3 ગણું 5 ગણું ખાઈ જાય તોય ફાઇન બહાર ન આવે, એ સીધી ને સીધી જ રહે. એ ક્યાં જતો એ ભગવાન જાણે, પણ એ હોય છે બધું. એટલે સ્વાસ્થ્ય સાચવવું એમ ટૂંકમાં. હાવ અજડાયમાં કાઢીનું ના, ખાવા પીવાથી માંડી બધે, સુવામાં પણ પૂરતો આરામ કરવાનો આરામ, પછી જમવાનું, અને સૌથી વધારે આનંદ.
એ સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. એ શારીરિક સ્વાસ્થ્ય માટે તો છે, પણ માનસિક સ્વસ્થતા માટે પણ આનંદ એટલો જ જરૂરી છે. એટલે હું આનંદની વાત એ કરું છું કે આનંદ એ આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રાખે, અને એને લઈને શરીરમાં તે ઘણા પ્રકારના રોગનો સૌથી પહેલાં અને મોટાભાગના રોગ છે ડાયાબિટીસને એ બધા, એ મોટાભાગના સ્ટ્રેસને લઈને, ટેન્શનને લઈને આવે. હીરામ મંદી હોય, ટેન્શન આપણે હોય ને થોડુંક આપણે ખેંચતા હોય, એ બધું ટેન્શન તો હોય, પણ એ ટેન્શન હજી આ ઘર પૂરતું છે. પણ ઓલા યુક્રેનનું યુદ્ધ ન રોકાતું તો એનું ટેન્શન આપણે લેવાની જરૂર નથી. એ કરશે, એ ભગવાનના હાથમાં છે, ભગવાન ગોઠવશે બધું. એ બધી ચિંતા એને કરવા દેવાની. પછી બાજુવાળો 4 વ્હીલ લાવે તો એની ઉપાધિ નહીં કરવાની. એને લઈને એવા ખોટા ટેન્શન નહીં લેવા કે ભાઈ આપણે હવે આ વર્ષે મંદી છે, હવે 4 વ્હીલ કાઢ નાખવી પડશે, 2 વ્હીલમાં આવી જવું પડે, તો કરી નાખવાનું. એમાં કંઈ સ્ટેટસમાં ભાંગી નથી જતું. પણ એ જો 4 વ્હીલ રાખીને પેટ્રોલના કૂવામાં નકરું નાખી જ કર્યું તો છે એ વયું જાય બધું. અને પછી જે આબરૂ જાય એની કરતાં તો આ સુખી જિંદગી જેવી સારી, આનંદપૂર્વકની. એટલે એવા ઓલા માટે આપણું સ્વાસ્થ્ય કે મનનું સ્વાસ્થ્ય નહીં બગાડવાનું. બીજા કોકને જોઈને જિંદગી જીવવામાં એમ ઓલો આમ કરે છે, ઓલો શું વિચાર છે આપણા વિશે, જે વિચારવું હોય વિચારે. આપણે જેવા છીએ એવા છીએ. આપણે આપણી જિંદગીમાં ખોટું કર્યું નથી તો પછી એને જે વિચાર હોય એ એમનો પ્રશ્ન છે. કદાચ આપણે એવા નહીં હોય ને એ વિચાર છે, એને ભોગવવાનું થાય. ઉલટાનું શું થાય ખબર? ગોપાળાન સ્વામી કીધું એ પ્રમાણે, માનો કે આપણામાં છે નહીં દોષ, અને એને સામેવાળા આ કલ્પા કે આવો છે, આ તેવો છે, તો આપણા એ દોષો તો એને લાગે, એનામાં હોય, એનામાં વધારો થાય, અને આપણા જે હોય ને એને દોષોના જે પાપ હોય એ બધા એને વળગે. એટલે આપણે કોક આપણા પાપ લેતું હોય એને દેવા, આપણે પ્રેમથી તો લઈ જાવ તમતા. પણ આપણે એવું ન કરવું પાછું કે એ મારું ખોદ કરે, એનું પછી આપણે ન આમ હળી કરવી. એ કરવા દેવા, એને એમાં મજા આવતી છે, લ્યો ને મજા, એમાં શું વાંધો. પણ એ બાબતે કોઈ દિવસ સમય નહીં બગાડવાનો. કારણ કે એ આપણી ગમે એ રીતે આપણને એમ થાય કે આપણે માનો કે કોઈક ત્રીજા વ્યક્તિનું આપણે બધા અહીં બેઠા ખોતરી નેગેટિવ બોલીએ એના વિશે, એ આમ ને એ તેમ ને, એ આવું નથી કરતા ને એ તેવું કરે છે. એમાં સૌથી વધારે સમય, મગજ અને આપણી જિંદગી આપણે બગાડીએ છીએ, સ્વાસ્થ્ય સહિત બધું. એ અત્યાર ન સમજાય આપણને, સમય જાય ને પછી સમજાય. પછી છે ને એ બધી એ એક પ્રકારની મેન્ટાલિટી થઈ જાય. પછી એ વસ્તુ કાઢવીને મગજમાંથી એ પછી એ એવું હોય ને તો જ મજા આવે. એવું કંઈક થાય ને, એવું કંઈક સાંભળવા મળે, એવું કંઈક જોવા મળે, નેગેટિવ કંઈક જોવા મળે ને તો જ મજા આવે, તો જ આનંદ આવે. નહીંતર આમ જિંદગી જીવવાની જ ન મજા આવે. નહીં તો એમ લાગે આટલી બધી સ્મૂથ જિંદગી શું જીવવાની, કંઈક અથડાવવું જોઈએ ને. ઘણા ગાડીમાં આમ ગાડી હાંકતા હોય ને તો રોદો આવે ને તો આમ પ્રોફેશનલ માણસ હોય, વ્યવસ્થિત માણસ, થોડીક ધીમી પાડે, તારવે, આમ કરે તેમ કરે. કે ભાઈ આપણે ક્યાં રોદામ પડો. અને અમુકને રોદો લીવર દેવાનું મન થાય, એ ખખડાવ્યા જાય, વાયાવાળાને ખાધેલું પચાવી નાખે, એને મજા જ આવે એમાં. પણ એ તો આ તો ખાલી આનંદ કરવા માટે. પણ અમુકને એવી જિંદગી મજા આવે કે કોકનું નેગેટિવ સાંભળે, કોકનું નેગેટિવ જોવે, એની હારે ડિસ્કસ કરે, એણે આવું કેમ કર્યું ને શું કામ આવું કર્યું. એને અમુકને એમ જ મજા આવતી હોય. તો એ જિંદગી જીવવાની જ મજા નથી. તમે વિચાર તો કરો, એ કોકના ઉપર જિંદગી જીવવાની આખી. એ કંઈક ખરાબ કરે તો આને આનંદ આવે, એનું કંઈક બગડે તો આને આનંદ થાય. એ કેવી જિંદગી કે ભાઈ આ હિતાભાઈનું બગડે ને મને આનંદ થાય? એ કેવી જિંદગી? એવી જિંદગી જેવી શું કામ? ઉલટાનું એનું સારું થાય ને આપણે રાજી થાય, એ જિંદગી સારી નહીં. એને એ પ્રમાણે સપોર્ટ કરી કે હા બહુ સારું થયું એમ. આ વાત રહી સ્વાસ્થ્યની. ટૂંકમાં જ કહું છેલ્લું શું છે? શાંતિ. એ ક્યાં છે? ભગવાનના ચરણમાં. ભગવાને ન આપણે વૈકુંઠની વાત કરી હતી, પોટલું આપતા હતા બધા મનુષ્ય લોકના બધા આવ્યા હતા, પોટલું દીધું, એક વસ્તુ હેઠે પડી ગઈ, ભગવાને એની ઉપર પગ દીધી તો કોઈ ભાળે નહીં. પણ લક્ષ્મી માનું ધ્યાન વહી ગયું, ભગવાને કંઈક દબાઈ દીધું, કંઈક ગિલ્ટી કરી ગયા ભગવાન. ઓલા બધા ખુશ થઈને મોટા પોટલા લઈને નીકળ્યા. આવીને પછી બધા પૃથ્વીમાં બધી વેચી નાખી. એમાં સુખ હતું, દુઃખ હતું, પછી હર્ષ, શોક, રાગ, દ્વેષ બધું હતું એમાં. ધન સંપત્તિ હતી, સ્ત્રી, માન, મોટાઈ, અહંકાર બધું જ હતું. પછી બધા જ્ઞાન પછી માતાજીએ પૂછ્યું, પ્રભુ આ પગ નીચે હું દબાઈ દીધું? શાંતિ ને મારા પગ નીચે દબાઈ દીધું. એટલે એ ન્યા જ છે, બીજે ક્યાંય નથી. આપણે ગમે એમ ફાફા મારો ને તોય નથી. ન્યા નથી એટલે ક્યાં નથી એમ તમને કહું, આપણા ખુદના શરીરમાંય નથી. જો આ દુનિયામાં તો નથી શાંતિ, એ તમને અનુભવાતી છે.
પરિવારમાં નથી. પરિવારમાં શાંતિ હોય માનો કે તો કોઈ મરે નહીં ને. મરે ત્યારે શાંતિ થાય છે ને, એનો મતલબ શું થાય? સંબંધમાં શાંતિ નથી, એનાથી આગળ જાઓ. હવે પેલી દુનિયા હતી, ત્યાંથી પરિવારમાં આવ્યા, હવે ત્યાંથી આપણામાં આવો. આપણે શરીરને આપણે એકલા, બરાબર? આ શરીરને હું આત્મા. શરીરમાં શાંતિ નથી. થોડી ઘણી શાંતિ ભગવાને આત્મામાં આપી છે. આત્મા છે ને જે સ્વયં આમ સુખરૂપ છે, એમાં શાંતિ છે ને એનાથી વધારે શાંતિ ભગવાનમાં છે. એટલે જેટલા ભગવાનની નજીક જાય ને એટલી શાંતિ વધારે આવે. અને એ વસ્તુ જ્યારે હોય ને આપણા હાથમાં ત્યારે એની કિંમત ન થાય. જેટલી વસ્તુ કીધી એટલી બધાની. સંબંધ જ્યારે સારા હોય ને ત્યારે એની કિંમત ન થાય. ત્યારે આપણે અહંકારમાં ને એમાં બધું વળછોડી નાખીએ. પછી જ્યારે એ વસ્તુનું આમ ડિસ્ટન્સ વધે, બ્રેક પડે, જ્યારે જરૂર પડે. માનો કે અત્યારે સંબંધની વાત કરું છું. અત્યારે આપણે હાજા નરવા છીએ, બરાબર? અત્યારે મારે કોઈને સેવાની જરૂર નથી. અત્યારે હું બધું મારું કામ જાતે કરી શકું. પણ આવીને આવી જિંદગી મારી છેક સુધી હશે એવું કઈ રીતે કહી શકાય? હવે મારો બધા હારે મેં સંબંધ બગાડી નાખ્યા, કોકને હારે બોલીને હા તેમ જેવા તેવા શબ્દો કીધા નહીં. હવે માને ઉંમર થઈ અને હવે મારથી ક્રિયા નથી થતી, હવે કોકનો સહારો લેવો પડશે. હવે એ કેવી દશા આવે તમે વિચારો? જેની હારે સંબંધ હારા નથી એની મારે મદદ લેવાની. હવે એ દશા કેવાય કલ્પના તો કરો. હવે ઘરમાં પરિવારમાં બધા ડખા કરીને સંબંધો બગાડ્યા હોય. હવે એની આપણે સેવા લેવાની થાય, નો આપણે એને કહી શકીએ, નો રહી શકીએ, દશા કેવી હોય આપણી? હવે ત્યારે સમજાય આપણને કિંમત કે આ વસ્તુ મેં પહેલાં ધ્યાન રાખ્યું તો સારું. બસ સેમ વસ્તુ સમયની એવી છે, સમયની આપણે વાત કરી. સેમ એની વસ્તુ સંબંધ માટે એવી છે, એવી ને એવી વસ્તુ સ્વાસ્થ્ય માટે. અત્યારે સારું હોય ને ત્યારે કાંઈ ને અત્યારે ટટકાવીએ આપણે ગમે એટલું. લગ્નની થાળી આવી હોય ને તો આવી ભેગી પહેલાં શરૂ થઈ જાય, ફફડાટી બોલી જાય, ઘડીકમાં તો સાફ થઈ જાય થાળી આખી. એ માપ ન રહે, જાણે આમ કેમ ઓલો ઘંટીમાં દાણા ઓરતા હોય ને એમ જાય. મોટી ઘંટી ન હોય એમાં કેમ ઓલો કોથળા માટે દાણા ઓટે એમ ઓરતા હોય આપણે. પણ એ જ્યારે બગડે, ડાયાબિટીસ થાય, પછી આમ સામે લાડવા એની મોટી થાળી પડી હોય પણ આમ કરીએ, આંખમાં આંખ ઉડાઈ જાય, પ્રેમે ઉભરાય લાડવામાં, પણ કરવું શું? એ કે જાતા જ નહીં અંદર એમને, અને નાખવામાં હિંમત ન હાલે. હારામાં સારું હોય પણ હવે કરવું શું? જાય તો નહીં. આવી ગયો ડાયાબિટીસ, હાઈ બીપી, લો બીપી આવે, ઘી આવે તો આમ ઘી સુગંધે આવે, આમ ગરમ થતું મસ્ત લોટ શેકાતો હોય, આમ મોહન થાળનો લોટ શેકાતો હોય, કેટલી મસ્ત સુગંધ આવે. સુગંધ લેવાય પણ મોઢામાં ન જાય. એ ત્યારે ધ્યાન રાખવાનું હતું ત્યારે રાખ્યું નહીં. જ્યારે કિંમત સમજવાની હતી સ્વાસ્થ્યની ત્યારે સમજ્યા નહીં. અને હવે સમય વહી ગયો, હવે શું કરવાનું? સેમ એ જ વસ્તુ જેની માટે આપણે અહીંયા આવી છીએ, પરમ શાંતિ માટે, પરમેનન્ટ શાંતિ માટે સભામાં અહીંયા આવી છે. આપણે શેના માટે આવી? એના માટે જ આવી છે કે આપણે જે કરવા આવ્યા છીએ, મર્યા પછી જે આપણે કરવાનું, જે પામવાનું છે, આપણે જીવતા જે શાંતિ જોઈએ છે, જીવતા જે પરમ શાંતિ જોઈએ છે, મર્યા પછી આપણે એ જ જોઈએ છે. આપણે કંઈ મર્યા પછી દુઃખી નથી થવાનું. આપણે આમંત્રણ દેવા નથી જવાનું કે પાડા લઈને આવો હવે અમને લઈ જાઓ અહીંથી. આપણે એ નથી કરવાનું. આપણે તો ભગવાનના ધામમાં જવાનું છે, ત્યાં શાંતિથી આપણે રહેવાનું છે ભગવાન ભેગું. અને અહીંયા આપણે દુઃખી નથી થવાનું. તો એ પરમ શાંતિ માટે અત્યારે સમય છે ત્યારે આપણે આ કરી લેવું જોઈએ. જે આપણે કરીએ છીએ, આપણે કરીએ જ છીએ, પણ થોડુંક વ્યવસ્થિત ધ્યાન દઈને આપણે જે ખરેખર કરવાનું છે, બીજે બધે સમય બગાડ્યા વગર ભગવાનમાં ધ્યાન દઈને આ વસ્તુ કરી લેવાય. તો અત્યારે આ વસ્તુ કામ લાગશે. તો જ્યારે વયો જશે સમય, પછી ગઢાગઢ પણ પછી ગોવિંદ નહીં ભજાય, પછી ટાંટીઓ ટકે જ નહીં. આપણે નાની ઉંમરમાં ન ટકાડ્યો તો પછી એમ ન ટકે. એ પછી ઓટલા જ ભાંગે ભાગો, નેજવા નાખે, પછી એમ જ થાય. પછી જિંદગી એમનેમ જ પૂરી થાય. પછી ભગવાનના મંદિરમાં જે બેહીને શાંતિ બે માળા ન થાય, કે ભગવાનના મંદિરની સેવા ન થાય. ભલે હું એમ નથી કહેતો કે ભાઈ ગઢપણ આવે એટલે 24 કલાક ધ્યાન ભજન જ કરો, હું એવું નથી કહેતો. પણ કમસે કમ ભગવાનની સેવા, ભગવાનના સંતો ભક્તોની સેવા, મંદિરની સેવા, કાંઈ પણ જેમાં તમને મજા આવતી, કોકને પ્રદક્ષિણા કરવામાં મજા આવતી, કોકને દંડવત કરવામાં મજા આવતી, જે રીતે શાંતિ થતી એ રીતે. તો નવધા ભક્તિ છે, એમાંથી ભગવાને જે ભક્તિ જેને છૂટ થતી હોય એ પ્રમાણે કરવાનું. પણ એમાં શાંતિ થાય, બીજી કોઈ બાબતથી એમ શાંતિ ન થાય. એમ આપણને ભગવાને આ જિંદગી આપી છે, આ જિંદગીની કિંમત આપણને એમ છે કે આપણે 80 વર્ષ સુધી જીવવાના છે, એટલે આપણે કિંમત નથી આપતા. પણ આપણે આને ભગવાને આપેલી જિંદગીને મિલી સેકન્ડ નહીં પણ માઇક્રો સેકન્ડ પ્રમાણે જિંદગી જીવવી પડે. ખરેખર ફરી મળવાની છે આવી જિંદગી. બીજું અત્યારે આપણી જે ઉંમર છે, હમણાં માનો કે આ 1 સેકન્ડ વહી ગઈ, 10:46 થઈ, 10:45 હવે પાછી લાવી દો.
આવવાની છે નહીં, જિંદગીભર ન થવાની, કોઈ દિવસ ન થવાની. 9/12/2025 10:45 પાછી લાવી નહીં આવે, આપણા હાથમાં જ નહીં. તો આની કિંમત સમજી અને આપણે જે કરી છે ને એને થોડુંક ફોર્સથી કરવાનું. હું એમ નથી કહેતો 24 કલાક ભક્તિ જ કરો, પણ અહીંયા આવી છે ત્યારે ભક્તિ કરવાની. તમે ધંધો કરો છો ત્યારે પૂરેપૂરું એમાં ધ્યાન દઈને એ કરો. પછી ઘરે પરિવારમાં હોય તો પૂરેપૂરું ત્યાં કોન્સન્ટ્રેશન રાખીને ત્યાં સમય. અને જ્યારે મોબાઈલમાં હોય ત્યારે પૂરેપૂરું એમ જ ટાઈમ આપો તમે તાર. એ આમ ગમાઈને નાખો તમે તાર, બધી રીલું એકારે જોઈ નાખો આખા અઠવાડિયાની. એટલે પછી અઠવાડિયા સુધી ચિંતા નહીં. પછી તમે ગમે ત્યારે ખોલો ત્યારે એમ થાય આ જોયેલી છે, એટલે પછી મૂકી જ દેવાનું મન થાય એમ. એટલે એ પછી કાઢી જ નાખો, દાસ જ કાઢો, જે લ્યો ને એમાં હારી પેટ ભૂકા જ કાઢી નાખો, એટલે માથા ગોળ જ નહીં. રેડી? તો આપણે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી કે આ 4 વસ્તુ જે કીધી ને ભગવાન, એ અમારા હાથમાં છે, ત્યાં અમને એની કિંમત સમજાય અને એ પ્રમાણે અમે તમને જેમ ગમે, સંતોને જેમ ગમે એમ અમારું જીવન અમે મરોડી તરોડીને હરખું કરી શકીએ. એ ભગવાનના સંતોના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.